આજે અમે એક નવા અંદાજમાં દેખાતા હશું. પ્રેમથી હું તમને છે ને તમારી પીઠ પાછળનું તમને કાળું કાકા કહેતો હોઉં છું. ઘણા બધા જે મને પ્રેમ કરે ને એ મને કાળું કાળું કાકા એવા નામથી બોલાવે. કે તમે 100 કરોડનો બિઝનેસ પણ ચલાવો છો, 4000 કરતાં વધારે લોકોનો બિઝનેસ ગ્રોથ પણ કરાવો છો, તો આપ કઈ રીતે મેનેજ કરો છો? પોતાના માટે કરી લેવું એ જ જિંદગી નથી. બરાબર. અને આ મને ડિસ્કવર થયું 2014-15 એટલે એ વસ્તુ છે, કારણ કે અત્યારે કેવું થાય કે મારો બિઝનેસ વેલ સેટ થઈ જાય હું પછી કરીશ બીજા માટે. ખાલી મારે એકલાનો બિઝનેસ નહીં, ખાલી મારે એકલાને પ્રોફિટ નહીં, બીજાનો પણ વધવું જોઈએ કે ભાઈ જે આંગળીઓ ચંદન લગાવે એમને પોતાની આંગળીમાં ઓટોમેટિકલી લાગે. નોર્મલી કેવું હોય, તમે બીજાના કામ કરવા મળો અને તમારી ઓફિસે ના રહો, તમારે ઘરે ના રહો, તો તમારી ફેમિલી, તમારા ભાઈ, તમારા પપ્પા એમ કહે છે ભાઈ પહેલા પોતાનું તો કર. પ્રોગ્રેસ અલાયન્સ 10 વર્ષ પહેલા એક સંસ્થા 8-10 જણા લોકો અમે ચાલુ કરી કે ભગવાને બધાને બધું નથી આપ્યું, પણ બધાને કાંઈક ને કાંઈક તો આપ્યું. આઈ થિંક આપણે 4 વર્ષ પહેલા જ્યારે પોડકાસ્ટ કરેલો ત્યારે 1000 લોકો હતા અને આજે 5000 કરતાં વધારે લોકો. મેં એક બુકમાં વાંચેલું કે જો તમે દારૂની દુકાન ખોલો હા, તો લોકો લેવા આવશે 100%. અને દૂધ વેચવા માટે ઘરે ઘરે જવું પડે. બરાબર છે. તો જે લોકોને ગ્રોથ કરવું છે, જે લોકોનો પોઝિટિવ માઇન્ડસેટ છે, જે લોકોને રીઝનની દુનિયામાંથી નીકળીને એક્શનની દુનિયામાં રહેવું છે, એવા લોકો ધીમે ધીમે આપણી સાથે જોડાતા જાય છે. પ્રોગ્રેસ અલાયન્સનો એક મહત્વનો ફાળો, એક મહત્વનો જે મુદ્દો છે તે આ છે કે ભાઈ જ્ઞાનથી કોઈ બહુ ખાસ ફરક પડતો નથી. તો આવતા 2 મહિનામાં સેલ્સ વધારવા માટે તમે શું એક્શન લેશો? તો એવું કોઈ નાની એવી એક્શનથી લોકોના લાઈફમાં કન્ટ્રીબ્યુટ થયું હોય તેવું કોઈક સ્મોલ એક્ઝામ્પલ આપી શકો? આજના યુગમાં લોકો દેખાડા માટે, લોકોને બતાવવા માટે ધંધો કરતા હોય છે. આજના યુગની એક બહુ કડવી પીડા અથવા તો બીમારી તમે કહી શકો, દેટ ઇઝ લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ. કે આજ સુધીમાં અમે 500 કંપનીઓને લોન ફ્રી કરી. વાહ, સુપર. તો આ બધી મેનેજ કરવામાં છે ને કંઈક ટાઈમ મેનેજ નથી થતો, એ સૌથી કોમન ઇશ્યુ હોય છે. રાઈટ. બરાબર. તો એના માટે શું કરું? અને પરફેક્શનની બીમારી રહેશે એ લોકો ઓલવેઝ અટવાયેલા રહેશે. એવો અમે લોકો ના વિચારી શકીએ આ વસ્તુ, બરોબર, કે આટલું ઇન્ટિગ્રેટેડ અને ફાસ્ટ કામ કરવું એમ. નરેન્દ્ર મોદી સાહેબ કરી શકતા હોય તો પછી આપણે શું કામ ન કરી શકીએ? કે તમારે છે ને ભાષાનો બહુ મહત્વ હોય, તમે શું બોલો છો. તો પ્રોસેસના બધા કામ થઈ જાય અને જે ગ્રોથના કામ છે બાકી રહી જાય. અને બિઝનેસમાં પણ એ ઇશ્યુ રહે છે કન્ટિન્યુ, મતલબ મની આવે જતા રહે, આવે જતા રહે. એ રિસ્ક લેવું તમારી સારી આવડત છે, પણ બ્લાઇન્ડ રિસ્ક નહીં લેવાનો. જેમ મારવાડી ફેમિલી ને કાઠિયાવાડી ફેમિલી, આમ તમને બિઝનેસમાં શું ડિફરન્ટ દેખાનો? મારવાડીઓમાં કેવું છે, હું પોતે મારવાડી છું, એ લોકોને ખાલી છે ને નાણાંથી પ્રેમ હોય. બરાબર છે. ગુજરાતી લોકો 3 જનરેશન સાથે જીવે છે. હસબન્ડ વાઈફના રિલેશન એ સૌથી વધારે મહત્વ કરતા હોય છે બિઝનેસની અંદર. તો ઘણીવાર બાંધવાનું તો થઈ જતું હોય છે. ફાઉન્ડેશન ફોર ગ્રેટ મેરેજ ઇઝ નોટ લવ, ઇટ ઇઝ એડમિરેશન એન્ડ રિસ્પેક્ટ. એક બિઝનેસમેન છે ને સૌથી વધારે પ્રોબ્લેમ આવતો હોય છે એનો સ્ટાફ સાથે. યાર મને હરખો સ્ટાફ નથી મળતો, હું જે કહું એ કરતા નથી. યાર આ મારો સ્ટાફ તો બહુ જોરદાર છે. તો એની પાછળનું શું છે? અને મિલતે હોતે નહીં, અચાનક બનાને પડતે. એક આ પ્રોગ્રેસ અલાયન્સમાં છે ને વંદન કાર્યક્રમ થાય છે, બહુ ફેમસ છે, પણ એક્ઝેક્ટ એ છે શું? એની પાછળનો જે મૂળભૂત રહસ્ય છે તે એવું છે. એક્ઝેક્ટ આ પ્રોગ્રેસ અલાયન્સ છે શું અને શું વર્ક કરે છે? અને શું મિશન વિઝન છે પ્રોગ્રેસ? તો આખો પોડકાસ્ટ સાંભળશો ને તો ખરેખર એમ કહેવાશે કે તમારી લાઈફ ટ્રાન્સફોર્મ થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું છું ઝીલ. હું છું જુલી. આપ સૌનું સ્વાગત કરીએ છીએ ઝીલ જેવી જમાવટમાં. આજે અમે એક નવા અંદાજમાં દેખાતા છું. નવા અંદાજ તો હોય ને, કેમ કે આજના ગેસ્ટ બી અંદાજમાં નવા જ છે. કઈ શું વાત છે? આજના જે ગેસ્ટ છે ને એના લાઈફમાંથી ઘણી બધી વસ્તુ શીખવાની છે. તે પોતે એક બિઝનેસમેન પણ છે અને સમાજ માટે બહુ જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે. તો આખો પોડકાસ્ટ સાંભળશો ને તો ખરેખર એમ કહેવાશે કે તમારી લાઈફ ટ્રાન્સફોર્મ થઈ શકે છે. આજથી 4 વર્ષ થયા છે અંદાજે જુલી. હા, આજથી 4 વર્ષ મેં પોડકાસ્ટ કર્યો હતો કમલભાઈ સાથે, અને આજે ફરી મને મોકો મળ્યો છે બરાબર એ વ્યક્તિ સાથે મળવાનો કે જે વ્યક્તિએ મારા પોતાની લાઈફમાં કન્ટ્રીબ્યુટ કર્યું છે અને મને એક નેક્સ્ટ લેવલ પર લઈ ગયા છે. તો આપણે વેલકમ કરીએ ધ મેન ઓફ ઇન્ટિગ્રિટી, મેન ઓફ લવ, મેન ઓફ કેર, મેન ઓફ એવરીથિંગ, કમલ દેવરા. વેલકમ, થેન્ક યુ. કેમ છે સર? એકદમ મજામાં. પ્રેમથી હું તમને છે ને તમારી પીઠ પાછળ હું તમને કાળું કાકા કહેતો હોઉં છું. હું જુલી વાત. ઘણા બધા જે મને પ્રેમ કરે ને એ મને કાળું કાળું કાકા એવા ના.
પણ બહુ મજા આવે ખરેખર આજે, અને મને બહુ હરખ છે કે તમે આજે આવ્યા, સ્પેશિયલ તમે ટાઈમ કાઢો, કારણ કે આઈ થિંક તમે કોલકાતાથી ડાયરેક્ટ અહીંયા સ્પેશિયલ પોડકાસ્ટ માટે અહીંયા હોલ્ડ લીધો, અને પછી તમે હજી કન્ટિન્યુ તમારી મિટિંગો શેડ્યુલ છે. સો તમારો ટાઈમ પહેલાં તો મળવો ને, બરાબર, એ ખરેખર અમારા માટે સૌભાગ્ય છે, અને અમારી જે ઓડિયન્સ છે કે જે આજે ઘણું બધું શીખવાની છે તમારી પાસેથી, તો એમના માટે પણ અને મેં તમને શબ્દ આપેલું કે હું એક વખત આવીશ તમારી પાસે, તો ઇટ વોઝ માય વર્ડ કે મારે ફૂલફિલ કરવાનો. એ તો શીખવા જેવું છે તમારી પાસે, તો એના માટે ખરેખર થેન્ક યુ. મને છે ને સૌથી પહેલા તો એ ક્વેશ્ચન છે કે તમે 100 કરોડનું બિઝનેસ પણ ચલાવો છો, 4000 કરતા વધારે લોકોનું બિઝનેસ ગ્રોથ પણ કરાવો છો, તો આ કઈ રીતે મેનેજ કરો છો? તો એમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે બિઝનેસ કરવું એક એન્ટરપ્રેનરનું એક્સપ્રેશન હોય છે. સેલ વધારવું, પ્રોફિટ કરવું, ધંધાને નેક્સ્ટ લેવલ પર લઈ જાય. જેમ અલગ અલગ લોકોના બિઝનેસના વિઝન હોય, એમ મારે પણ વિઝન છે કે મારા ધંધાનું એક લેવલે લઈ જાઉં. તો એ હું કરું છું. પણ જિંદગીના એક દોરમાં લગભગ 10-12 વર્ષ પહેલા મેં એવું ડિસ્કવર કર્યું મારી લાઈફ માટે કે પોતાના માટે કરી લેવું એ જ જિંદગી નથી. રાઈટ. એક સમય એવું આવે કે માણસને એમ થાય કે ભાઈ હું મારા માટે તો કરું છું, પણ બીજા માટે પણ કરું. સાચી જે આનંદની પ્રાપ્તિ છે, સાચું જે ખુશી છે, સાચી જે સુખ છે, એ બીજાને સુખી કરીને થાય. બરાબર. અને આ મને ડિસ્કવર થયું 2014-15માં, જ્યારે મેં એવું નક્કી કર્યું કે ભાઈ ખાલી મારો એકલાનો સેલ્સ નહીં, ખાલી મારો એકલાનો બિઝનેસ નહીં, ખાલી મારો એકલાને પ્રોફિટ નહીં, બીજાનો પણ વધવું જોઈએ. અને એ મિશનથી અમે ચાલુ કર્યું પ્રોગ્રેસ અલાયન્સ. ઓકે, એક તમને હું રોકીશ વચ્ચે. સો એ સમય પર તમારું સેલ્સ, મતલબ તમે એકદમ બિઝનેસમાં વેલ સેટ હતા કે તમે એ સમય? નહીં. અમે સ્ટ્રગલ જ કરતા હતા. 7-8 જણા મળીને અમે ધંધો એક સાથે આવ્યા, અને બધા પોતપોતાના બિઝનેસમાં સ્ટ્રગલ કરતા. જે તે સમયે જ્યારે પ્રોગ્રેસ અલાયન્સ ચાલુ થયું ત્યારે મારી સેલ માત્ર 4-5 કરોડ જ હતી. ઓકે. એટલે એ વસ્તુ છે, કારણ કે અત્યારે કેવું થાય કે મારો બિઝનેસ વેલ સેટ થઈ જાય, હું પછી કરીશ બીજા માટે, એ પહેલો વિચાર એઝ મને પણ આવે હાલના ટકે પણ, બરાબર. તો એ થોટમાંથી બહાર નીકળવું, અને નોર્મલી માણસ માટે એવું જ હોય કે પહેલા હું મારું તો કરી લઉં હા. અને પછી બીજાનો કરું. જો કે એકચ્યુઅલ રિયાલિટીમાં જીવન એવું છે કે તમે બીજાનો કરો ને તો તમારો આપે આપ થઈ જાય. બરાબર. એ કહેવત છે કે ભાઈ જે આંગળીઓ ચંદન લગાવે એમના પોતાની આંગળીમાં ઓટોમેટિકલી લાગી જાય. ક્યાં વાહ. એટલે તમે બીજાનો સેલ્સ ગ્રોથ કરવામાં, બીજાના બિઝનેસ ગ્રોથ કરવામાં જો તમે લાગી જાઓ તો તમારો ધંધો ઓટોમેટિકલી ગ્રોથ થઈ જાય. પણ આ ડિસ્કવર કરવું પડે. નોર્મલી કેવું હોય, તમે બીજાના કામ કરવા માંડો અને તમારી ઓફિસે ના રહો, તમારે ઘરે ના રહો, તો તમારી ફેમિલી, તમારા ભાઈ, તમારા પપ્પા એમ કહે છે ભાઈ પહેલા પોતાનું તો કર. 100%. સમાજ તમને કહે છે કે તારા પોતાના ઠેકાણા નથી. તમારી ટીમ તમને કહે છે કે તમે બહાર આટલી બધી મિટિંગો કરો છો, લોકોનો કરો છો, અને તમે તમારા ધંધામાં ધ્યાન આપતા નથી. તો એક એન્ટરપ્રેનર તરીકે આ પણ જરૂરી છે કે પોતાના બિઝનેસ અને લાઈફની વર્કેબિલિટી હોવી જોઈએ, અને સાથે સાથે આપણે કોન્ટ્રીબ્યુટ પણ કરીએ. એ જો જીવન શીખી જાય માણસ, તો એમાં જીવન જીવવાની મજા જ અલગ આવી જાય. એ તમે શીખવાડો ને સાહેબ. હા, એકદમ રાઈટ વાત છે. તો એ જે પ્રોસેસ અમે શરૂ કર્યું પ્રોગ્રેસ અલાયન્સથી. ઓકે. પ્રોગ્રેસ અલાયન્સ 10 વર્ષ પહેલા એક સંસ્થા 8-10 જણા લોકો અમે ચાલુ કરી, અને જે તે સમયે અમને ખબર નહીં હતી અમે કેવી રીતે કરશું, કેવી રીતે એને આગળ વધારશું. એવું કોઈ મિશન, વિઝન એવું કંઈ હતું નહીં. ખાલી એક જ હેતુ હતું કે બધા મળીને એકબીજાને સપોર્ટ કરે. રાઈટ. અને આ વિચાર ક્યાંથી આવ્યો કે ભગવાને બધાને બધું નથી આપ્યું, પણ બધાને કાંઈક ને કાંઈક તો આપ્યું જ છે. બિલકુલ. રાઈટ. તો માન લો કે તમારી પાસે છે ને 5નો સિક્કો છે, અને મારી પાસે એક 5નો સિક્કો છે. હવે મારો સિક્કો હું તમને આપું અને તમારો સિક્કો હું લઉં, તો બે પાસે કેટલા રહેશે? સેમ અમાઉન્ટ તો સેમ 5 જ રહેશે. પણ તમારી પાસે એક વિચાર છે અને મારી પાસે એક વિચાર છે. મારો વિચાર હું તમને શેર કરું અને તમારો વિચાર તમે મને શેર કરો, તો હવે કેટલા થઈ જશે? 2 ગણા થશે. 2 થઈ જશે. બરાબર. તો આ ધારણાથી, આ થોટ પ્રોસેસથી પ્રોગ્રેસ અલાયન્સ ચાલુ કર્યું કે ભાઈ કોઈ સેલ્સમાં આવડત છે, કોઈને બેક ઓફિસમાં આવડત છે, કોઈને છે ને મેનેજમેન્ટમાં આવડત છે, કોઈને સિસ્ટમ એન્ડ પ્રોસેસમાં આવડત છે, કોઈને એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સમાં આવડત છે. તો માની લો કે મારું છે ને ફાઇનાન્સ બહુ સ્ટ્રોંગ છે અને તમારું સેલ્સ સ્ટ્રોંગ છે, તો તમે તમારું સેલ્સ મને શીખવાડી દો કે ભાઈ સેલ કેવી રીતે કરવો. રિલેશન બિલ્ડિંગ તમારી યુએસપી છે. જેમ તમે આજે અમદાવાદમાં 2-3 વર્ષથી આવ્યા, તો તમે સારું એવું નેટવર્ક અહીંયા બનાવી લીધું. તમે જ્યાં જશો ને ત્યાં તમે ફટાફટ રિલેશનશિપ ક્રિએટ કરી લેશો. એ તમારી યુએસપી છે. રાઈટ. હવે મારી યુએસપી છે વિઝન જોવું, મિશન બનાવવું, વિઝન જોવું અને લોકોને એમાં સામેલ કરવું. તો આ વસ્તુ હું તમને શીખવાડી દઉં
અને તમે રિલેશન કેવી રીતે બિલ્ડ કરો તો એ તમે મને શીખવાડી દો, તો આપણે બે પાસે થઈ જાય કે નહીં થઈ જાય. બરાબર. આવા એક મંત્ર જેનું નામ છે ગ્રોઈંગ ટુગેધર, એ મંત્ર લઈને અમે ચાલ્યા અને ધીમે ધીમે લોકોને ફાયદો થતો ગયો. અને આજે 5,000 કરતાં વધારે એન્ટરપ્રેન્યોર એમાં છે, 55થી વધારેના ચેપ્ટર્સ એમાં છે, જેમાં એક ચેપ્ટરમાં 50 થી 60 લોકો હોય છે, અને 12 કરતાં વધારે સિટીઝમાં આપણે ફેલાઈ ગયેલા છે, જેની અંદર અંકલેશ્વર, ભરૂચ, બરોડા, જામનગર, રાજકોટ, અમદાવાદ, જેતપુર, આ બધા સિટીઝને ઇન્ક્લુડ છે. સુરત, પછી નવસારી, બારડોલી, નાસિક, વાપી અને મુંબઈ અને હૈદરાબાદમાં પણ આપણે ખુલી રહેલા છે. જબરદસ્ત. એક્સેલન્ટ. નોર્મલી શું છે કે માણસનો એક સ્વભાવ છે કે મારું થઈ જાય અને એમાં કશું ખોટું નથી, પણ જો માણસ એવું વિચારે કે હું બીજાનો પણ કરું તો એ જે સાચો સુખ છે, એ જે આનંદ છે ને, એની અનુભૂતિ અલગ છે. એ અનુભૂતિ બીજી કોઈ વસ્તુમાં તમને મળે નહીં, દુનિયાની કોઈ લક્ઝરીમાં મળે નહીં. સમજો કે તમે બધા બિઝનેસમેન સાથે જ વર્ક કરો છો અને હરેક બિઝનેસમેન એક પોતાનો ઈગો હોય છે, તો આટલા બધા બિઝનેસમેનને ભેગા કરો છો તો એકબીજાના ઈગો ટકરાતા નથી? 100% હોય છે. બધાની પોતપોતાની માન્યતા હોય, બધાના પોતપોતાના ઉછેર હોય, બધાની પોતપોતાની થોટ પ્રોસેસ હોય, પણ જ્યારે તમે કોઈ એક વિઝન કે એક મિશન માટે કામ કરો અને બધાનો ફોકસ એમાં થઈ જાય તો પોતાના ઈગો અને પોતાના મંતવ્યો એ બધા ગૌણ થઈ જાય છે, એનું એટલું મહત્વ રહેતું નથી. નાના મોટા મતભેદો આવ્યા કરે છે, પણ જ્યારે બધા એક જ પર્પઝ માટે કામ કરતા હોય ત્યારે એ બધા વસ્તુ ઇઝીલી ડીલ થઈ જાય છે. ઓકે, ગ્રેટ. તો આઈ થિંક આપણે 4 વર્ષ પહેલા જ્યારે પોડકાસ્ટ કરેલો ત્યારે 1,000 લોકો હતા અને આજે 5,000 કરતાં વધારે લોકો. તો એમાં સમજો કે અત્યારે સુરત હતું ત્યારે, અને અત્યારે તો 12 અલગ સિટી પણ આપણે પહોંચી ગયા છીએ. તો અલગ સિટીમાં તમને ડિફિકલ્ટી નથી આવતી ત્યાંના લોકોને સમજાવવા અને ત્યાં લોકોને ગ્રો કરવા? તો એ કઈ રીતે કરો છો તમે? ત્યાં કોઈ ફ્રેન્ચાઇઝી મોડ્યુલ કે એ રીતના? જો તમારી વાત એકદમ રાઈટ છે. મેં એક બુકમાં વાંચેલું કે જો તમે દારૂની દુકાન ખોલો તો લોકો લેવા આવશે. 100%. દૂધ વેચવા માટે ઘરે જવું પડે. બરાબર છે. હવે માની લો કે સિટીમાં કોઈ તોફાન થયા હોય અને એ છે ને બીજા દિવસે છે ને પેપરમાં હેડલાઇનમાં આવી જશે, પણ 5,000 લોકોની કોઈ ભાગવત કથા થઈ હોય તો કોઈ અંદર કોણામાં આટલું આવશે. 100% સાચી વાત છે. લોકોને છે ને સારું અને પોઝિટિવમાં રસ નથી, લોકોને નેગેટિવિટીમાં રસ છે. તો જ્યારે અમે ગ્રોથની વાત કરીએ, જ્યારે સાથે મળીને એકાબીજાનો બિઝનેસ વધારવાની વાત કરીએ તો એ એટલું ઇઝી નથી. પણ એક બીજો પણ નિયમ છે કુદરતનો, એક જેવા પક્ષી છે ને એ સાથે ઉડે. તમે જો 500 કબૂતર હોય તો એમાં એક કાગડો નહીં જુઓ, અથવા તો 20 સિંહ હોય એમાં એક હિરણ નહીં હોય. એક જેવા વિચારધારાના વ્યક્તિ છે ને કુદરત ઓટોમેટિકલી સાથે કરી દે. કે જે લોકોને ગ્રોથ કરવું છે, જે લોકોનો પોઝિટિવ માઇન્ડસેટ છે, જે લોકોને રીઝનની દુનિયામાંથી નીકળીને એક્શનની દુનિયામાં રહેવું છે, એવા લોકો ધીમે ધીમે આપણી સાથે જોડાતા જાય છે. અને પછી એ લોકો પ્રોગ્રેસ એલાયન્સમાં આવે, એ લોકોને પ્રોગ્રેસ એલાયન્સમાં બેનિફિટ થાય, પછી એ લોકો ઇન્સ્પાયર થાય કે અમે અમારા સિટીમાં ચાલુ કરશું. પ્રોગ્રેસ એલાયન્સ એક નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન, જેમાં કોઈ પણ વ્યક્તિને 1 પણ રૂપિયાનો કોઈ પણ આર્થિક લાભ થતું નથી. તમે પણ પ્રોગ્રેસ એલાયન્સના સદસ્ય છો, હું બી પ્રોગ્રેસ એલાયન્સનો છું, અને બધા એક જ લેવલ પર છે અને કોઈ એમાં સિનિયર નથી, કોઈ જુનિયર નથી. તો આપણે કોઈ ફ્રેન્ચાઇઝી મોડેલ કે કોઈ એવું નથી. લોકો ઇનિશિયેટિવ લે છે, એમ કહે છે કે હું ચાલુ કરીશ. જેમ કે માની લો કે કોઈ સમયે અમદાવાદમાંથી 4-5 લોકો જોડાયા અને એ લોકોએ કીધું કે ભાઈ અમારે અમદાવાદ શરૂ કરવું છે, તો અમદાવાદ શરૂ થયું. ઓકે. પ્રોગ્રેસ એલાયન્સનો એક બીજો પ્લેટફોર્મ છે યુનિવર્સલ, જેની અંદર ઝૂમના માધ્યમથી મિટિંગો થાય. તો જ્યારે કોવિડ આવ્યો ત્યારે ફિઝિકલ મળવાનું પોસિબલ નહીં હતું, ત્યારે ઝૂમના માધ્યમથી અમે મિટિંગો શરૂ કરી. તો એમાં અલગ જગ્યાઓથી લોકો આપણી સાથે જોડાઈ ગયા, કોઈ રાજકોટથી, કોઈ ભાવનગરથી, બરોડાથી, કલકત્તાથી, દિલ્હીથી, હૈદરાબાદથી. પછી 4-5 લોકો ભાવનગર કે રાજકોટથી જોડાઈ ગયા અને એ લોકો કીધું કે મારે રાજકોટ ચાલુ કરવું છે. તો અમે કીધું કે કરો. તો એ લોકો પછી રાજકોટ ચાલુ કરે. એ રીતે લોકો માટે સ્ટેન્ડ લે છે, લોકો માટે ઊભા થઈ જાય છે, અને ત્યારે પ્રોગ્રેસ એલાયન્સની સંભાવના અલગ શહેરોમાં જાય છે. જબરદસ્ત. એટલે પ્રોગ્રેસ એલાયન્સનું એક સૂત્ર છે ને, સ્ટેન્ડ ફોર ઈચ અધર. જબરદસ્ત. એટલા માટે તો આ સંકલ્પ. તો અમદાવાદ માટે પ્રોગ્રેસ એલાયન્સનું શું સ્ટ્રક્ચર છે? એ આવી ગયું છે કે કઈ રીતનું? અમદાવાદમાં વર્તમાનમાં પ્રોગ્રેસ એલાયન્સના 3 ચેપ્ટર છે અને એક ચેપ્ટરમાં લગભગ 50 થી 60 લોકો હોય છે. દર 15 દિવસે 2.5 કલાકની આપણી મીટિંગ થાય છે. એ 2.5 કલાકની મીટિંગની અંદર નેક્સ્ટ 15 ડેઝમાં તમે શું કરવાના છો એની ઉપર એક્શન પ્લાન બનતો હોય છે.
કોઈ પણ એક ટોપિકની ઉપર કામ કરતા હોઈએ છીએ. જેમ કે માની લો અત્યારે આપણા પોડકાસ્ટ રેકોર્ડ કરી રહ્યા છે, તો આવનાર 2 મહિના દિવાળી છે, તો આવનાર 2 મહિના માટે દિવાળી ધમાકા નામનું આપણું સ્ટ્રક્ચર બની ગયું છે કે 2 મહિના આપણે ઓનલી સેલ ઉપર જ ફોકસ કરવાનો છે. અને એ મીટિંગની અંદર તમે કયા કયા સેલ્સના એક્શન લેશો, એ એક્શન લખવાના હોય તમારે. પછી એક્શન સ્કેડ્યુલિંગ કરવાનો હોય, ક્યારે લેશો તમે. રાઈટ. આપણો પ્રોગ્રેસ એલાયન્સનો એક મહત્વનો ફાળો, એક મહત્વનો જે મુદ્દો છે તે આ છે કે ભાઈ જ્ઞાનથી કોઈ બહુ ખાસ ફરક પડતો નથી. નોલેજ ડઝ નોટ મેક એની ડિફરન્સ. જેમ કે માની લો અમદાવાદમાં બધાને ખબર છે સિગ્નલ ના તોડવું, થોડું છે, બરાબર છે. રોંગ સાઈડ ના લગાવવું જવું જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ, અથવા તો આપણે ઘરે જઈએ તો વાઈફ ઉપર ગુસ્સો ના કરવું જોઈએ. બધાને નોલેજમાં છે જ. પણ નોલેજ હોવાથી કાંઈ ફરક પડતું નથી. જેટલો જ્ઞાન આપણે લાઈફમાં ઉતાર્યું એનાથી જ ફરક પડે. એટલે પ્રોગ્રેસ એલાયન્સ ઇઝ એન એક્શન બેઝ ઓર્ગેનાઇઝેશન. ખાલી તમને સારું માર્ક જુગરબર્ગનું કે ઇલિયોન મસ્કનું તમને એક્ઝામ્પલ આપીને તમને છે ને મોટિવેટ કરી દે, ઇટ ડઝન્ટ હેપન્સ. એ લાંબુ સમય ટકતું નથી. તમે આવો, તમે તમારા એક્શન લખો, એ એક્શન તમારી લાઈફમાં જઈને લો તો જ રિઝલ્ટ આવે. એટલે પ્રોગ્રેસ એલાયન્સ ઇઝ એન એક્શન બેઝ ઓર્ગેનાઇઝેશન, જેની અંદર મોટા ભાગની વાત એક્શન ઉપર થાય. તો આવતા 2 મહિનામાં સેલ્સ વધારવા માટે તમે શું એક્શન લેશો, એનો એક્શન પ્લાન બને, એનો ફોલોઅપ થાય અને લોકો જઈને રિઝલ્ટ કોઝ કરે. સુપર. તો આનું કોઈ જેમ કે આપણે પ્રોગ્રેસ એલાયન્સ છે એક્શન બેઝ વર્ક કરે છે, તો એવું કોઈ નાની એક્શનથી લોકોના લાઈફમાં કન્ટ્રીબ્યુટ થયું હોય તેવું કોઈક સ્મોલ એક્ઝામ્પલ આપી શકો? હા, તો પ્રોગ્રેસ એલાયન્સ અલગ અલગ એરિયા પર કામ કરતો હોય છે. જેમ કે સૌથી પહેલો એરિયા પ્રોગ્રેસ એલાયન્સનો છે સેલ્સ ગ્રોથ. ઓકે. તો આજ સુધીમાં પ્રોગ્રેસ એલાયન્સના જે 5,000 લોકો છે, એ 5,000 લોકોનો એવરેજ સેલ્સ ગ્રોથ 240% છે સરેરાશ. સુપર. 240% પ્રોગ્રેસ એલાયન્સમાં જોડાયા પછી લોકોનો સેલ્સ ગ્રોથ થયો છે. બીજો ઇનિશિયેટિવ છે અમારો પ્રોફિટ ગ્રોથ. આજના યુગમાં લોકો દેખાડા માટે, લોકોને બતાવવા માટે ધંધો કરતા હોય છે. અમે પ્રોગ્રેસ એલાયન્સમાં એવું કહીએ છીએ કે ભાઈ તમે ઘરે શું લઈને આવો છો તે પણ મહત્વનું છે ને. એટલે ખાલી સેલ્સ વધારો એની કરતાં પ્રોફિટ પણ ફોકસ રાખો. મોટા ભાગના જે ગુજરાતના એન્ટરપ્રિનર્સ છે, જેમાં પટેલો ખાસ છે, 2-3 વર્ષ હિસાબ નથી કરતા. સાચી વાત છે. કોઈ તો 5 વર્ષ હિસાબ નથી કરતા. હવે ઓથેન્ટિકલી તમે જુઓ તો એને 5 વર્ષ હિસાબ શું કામ નથી કર્યું? કેમ કે એને ખબર છે કે અંદર શું છે. અને પછી દિવાળી આવે એટલે જે વધ્યા એટલે એને ફેસ નથી કરવા માંગતો. તો પ્રોફિટ ગ્રોથ ઉપર અમે ફોકસ કરીએ. પ્રોગ્રેસ એલાયન્સમાં એવરેજ એન્ટરપ્રેનરના 180% પ્રોફિટ ગ્રોથ છે. માની લો પ્રોગ્રેસ એલાયન્સમાં જોડાયા પછી એ 10 લાખ કમાતો હોય પહેલા, તો અત્યારે એ 28 લાખ કમાય છે. આટલું ગ્રોથ છે. સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ. પછી પેમેન્ટ કલેક્શન. મોટા ભાગના એન્ટરપ્રેનરની એક ઇશ્યુ હોય છે, યાર મારો પેમેન્ટ નથી આવતો ટાઈમે, સો કેવી રીતે હું પેમેન્ટ માગું. એક એન્ટરપ્રેનરને ડર હોય મારો કસ્ટમર તૂટી જશે, નારાજ થઈ જશે, પણ એવું કંઈ હોતું નથી. તો અમે એમને ટ્રેન એન્ડ ડેવલપ કરીએ કે કેવી રીતે પેમેન્ટ કલેક્શન કરવાનો. તો 5, 7, 10 વર્ષ જૂના જે અટકેલા પેમેન્ટ હતા એ પણ પ્રોગ્રેસ એલાયન્સમાં લોકોને આવી ગયા છે. સાથે લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ. આજના યુગની એક બહુ કડવી પીડા અથવા તો બીમારી તમે કહી શકો, દેટ ઇઝ લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ. 70-75% માણસની મહેનત બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે થાય છે. રાઈટ? તો પ્રોગ્રેસ એલાયન્સ એવું માને છે કે તમે સવારે ઘરેથી નીકળો છો, સાંજે આવો છો, તો તમે તમારા માટે કમાઓ, બેંકો માટે નહીં. રાઈટ? તમે જુઓ, આજથી 50 વર્ષ પહેલા ઘરના ઘરેણા સોની પાસે ગીરવી મૂકી દો એટલે એ પરિસ્થિતિ કેવી કહેતે? છેલ્લી કક્ષાની ને, જ્યારે કોઈ રસ્તો ના વધ્યો હોય ત્યારે, બરાબર ને. અને આજની તારીખમાં મહાનાયક જે હોય, સુપરસ્ટાર એમ કે ભાઈ તમારા સોનાના કામ પર મૂકી દો. બરાબર ને. અને એ ચક્કરમાં લોકો ધીમે ધીમે લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં ફસાતા જાય છે. બરાબર. ગાડી પર લોન, મકાન પર લોન, વર્કિંગ કેપિટલ પર લોન, ઓફિસ પર લોન, હોલિડે માટે પણ લોન, મોબાઈલ લોન પર, ટીવી લોન પર, ફ્રીજ લોન પર. અને ધીમે ધીમે પછી એ ટ્રેપમાં ફસાઈ જાય. તો પ્રોગ્રેસ એલાયન્સનો એક ઇનિશિયેટિવ છે જેનું નામ છે ભરોસા હૈ તો મુમકિન હૈ. આ ઇનિશિયેટિવની અંદર અમે પ્રોગ્રેસ એલાયન્સમાં એન્ટરપ્રેનરને લોન ફ્રી કરીએ છીએ. અને તમને જાણીને આનંદ થશે કે આજ સુધીમાં અમે 500 કંપનીઓને લોન ફ્રી કરી. વાવ, સુપર. 2,000 કરોડનું લોન આજ સુધીમાં પ્રોગ્રેસ એલાયન્સને લોકોનું ભરાવડાવ્યો છે. અને લોન ફ્રી લાઈફ કેવી હોય એ જ્યારે માણસને અનુભૂતિ થાય કે ભાઈ ચેન કી નીંદ. કેમ કે સવારે ઉઠે
એવા કેસ છે કે લોકોએ 10 લોન લીધેલા છે, તો 1 થી 10 તારીખ તો ખાલી ચેક પાસ કરાવવાના હતો, તો EMI ના જ ગોતવાના હોય, તો પછી ધંધામાં ધ્યાન જાય કઈ રીતે? EMI ભરવા ઉપર ધ્યાન જાય. તો એ પણ અમે કરીએ છીએ. અને સાથે સાથે ટીમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કરેજ, કોન્ફિડન્સ, ફિયર, એ બધા ઇશ્યુઝ ઉપર પણ એન્ટરપ્રેનર્સને ટ્રેન એન્ડ ડેવલપ કરીએ છીએ. સાથે સાથે ખાલી ધંધો જ નહીં, પૈસા તો કમાઈ લેશું, ફેમિલીનું શું? એટલે પ્રોગ્રેસ અલાયન્સનો એક સૂત્ર છે 360 ડિગ્રી ગ્રોથ, જેમાં બિઝનેસ પણ આવી ગયું, ફેમિલી પણ આવી ગયું, રિલેશનશિપ પણ આવી ગયું, હેલ્થ પણ આવી ગયું, સ્પિરિચ્યુઅલિટી એન્ડ કોન્ટ્રીબ્યુશન, બધા એરિયા પર પ્રોગ્રેસ અલાયન્સ કામ આવે છે. જબરદસ્ત. એટલે કંઈ બાકી મૂકતો નથી. જબરદસ્ત. તો હવે તમે જે ટોપિક કીધા ને, તો એક મારી એક રિક્વેસ્ટ છે કે બધા ટોપિક ઉપર થોડું બ્રીફમાં વાત કરીએ આપણે. સો સૌથી પહેલું તો તમારી પાસેથી એ જ જાણવું છે કે આપણે સૌથી પહેલાં વાત કરી કે બિઝનેસ અને કન્ટ્રીબ્યુશન બંને વસ્તુ થાય છે. એક યોગદાન પણ આપવું છે, સારું કામ પણ કરવું છે, એ લોકો માટે કામ પણ કરવું છે, અને ધંધામાં પણ જબરદસ્ત ગ્રોથ કરવો છે. તો આ બધી મેનેજ કરવામાં છે ને કંઈક ટાઈમ મેનેજ નથી થતો, એ સૌથી કોમન ઇસ્યુ હોય છે. બરાબર, તો એના માટે શું કરવું? જો સૌથી પહેલા તો મારું એવું માનવું છે કે ભગવાને છે ને બધાની અંદર આ ફિલિંગ નાખી છે કે એ કોઈ બીજાનું સારું કરે ને ત્યારે એને અહીંયા સંતોષ મળે. બરાબર. ત્યારે જેમ કે માની લો કે આજે તમે મારું પોડકાસ્ટ શૂટ કરી રહ્યો છો, બિકોઝ તમારી પાસે વર્ષોથી એવી ફિલિંગ છે કે મને જે પ્રોગ્રેસ અલાયન્સે આપ્યું છે એના બદલામાં હું કંઈક આપું એમને, હું જે રીતે કરી શકું. તમે આજે મીટિંગ લીડ નથી કરી શકતા, કોઈ પ્રોબ્લેમ નહીં. તમે આજે પ્રોગ્રેસ અલાયન્સમાં કોઈ માની લો કે સુરતથી તમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા, તો તમે અત્યારે કોઈ એકાઉન્ટેબિલિટી નથી લઈ શકતા, નો પ્રોબ્લેમ. પણ છતાં પણ હું કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરું, તો તમે આ રીતે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો, રાઈટ? તો આ હ્યુમન બિંગની અંદર એક ફિનોમિના છે કે એ બીજાનું સારું થાય ને ત્યારે એને આનંદની અનુભૂતિ મળે. પણ લોકો આ ભૂલી જાય છે કે એક એન્ટરપ્રેનર તરીકે તમારી પ્રાથમિક જિમ્મેદારી તમારા બિઝનેસ માટેની પણ હોય. જેમ કે હું ઓલવેઝ એક ગ્રોથ પાર્ટનર જે પ્રોગ્રેસ અલાયન્સની મીટિંગ લીડ કરતા હોય એમને હું કહેતો હોઉં છું કે ભાઈ અહીંયા ચેપ્ટરની અંદર મીટિંગ જો તમે લીડ નહીં કરશો તો બીજું કોઈ કરી લેશે, લેકિન તમારા ધંધાનો ગ્રોથ તમે નહીં કરશો તો બીજું કોણ કરશે? તો કહેવાનો મતલબ છે તમારી પ્રાઇમરી રેસ્પોન્સિબિલિટી, પ્રાથમિક જિમ્મેદારી ક્યાં છે? તમારા ધંધા પર છે, તમારા લાઈફ માટે છે, તમારા પરિવાર માટે છે, તમારા બચ્ચાઓ માટે છે. અને એની સાથે સાથે તમે કોન્ટ્રીબ્યુશનની ગેમમાં આવો, તમે લોકોને મદદ કરો, સચ દેટ તમે ટ્રેન એન્ડ ડેવલપ થાઓ. પ્રોગ્રેસ અલાયન્સમાં અમે એને કહીએ છીએ અસિસ્ટિંગ. તમે જ્યારે અસિસ્ટ કરો ત્યારે તમે ટ્રેન એન્ડ ડેવલપ થાઓ. જેમ કે ફોર એક્ઝામ્પલ હું, તો મને 5 લોકો વચ્ચે છે ને બોલવામાં બહુ ડર લાગતો, તો પ્રોગ્રેસ અલાયન્સની મીટિંગ લીડ કરતા આજે હું એવો વ્યક્તિ બની ગયો કે આજે હું 50,000 લોકોને પણ લીડ કરું ને તો હું ઇફેક્ટિવલી લીડ કરી શકે. તો આ એબિલિટી, આ લીડરશિપ મારી ડેવલપ થઈ અસિસ્ટિંગ કરવામાં. પણ હું ક્લિયર છું કે પોતાની લાઈફમાં અનવર્કેબિલિટી ક્રિએટ કરી, પોતાની લાઈફનો બગાડ કરી, ધંધાનો બગાડ કરી, ક્યારે પણ કોઈ પણ સંસ્થામાં કોઈ પણ પ્લેટફોર્મ પર માણસે કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ નહીં, કેમ કે એ લાંબા સમય સુધી ટકશે નહીં. તમારું પર્સનલ લાઈફનું થોડું ઘણું હલી જશે તો તમે અહીંયા કઈ રીતે ટકી શકશો? તો જો તમારે પાવરફુલી એક્સપ્રેસ કરવું છે, ટુ મેક અ ડિફરન્સ, ટુ કોન્ટ્રીબ્યુટ, તો તમારી પહેલી જિમ્મેદારી છે તમારું પોતાનો બિઝનેસ અને લાઈફ પ્રોપર ચાલવી જોઈએ. બરાબર. માની લો કે તમે છે ને આખો દિવસ ઘરથી બહાર રહો છો અને કોન્ટ્રીબ્યુટ કરો છો, વાઈફને તમે ટાઈમ આપતા નથી, તો તમારે શું સાંભળવું પડશે? મને તો ટાઈમ જ નહીં, મારું તો સાંભળતા જ નથી. અહીંયા તો ઘરમાં તો કઈ કરતા નથી ને બહાર જઈને આ કરે છે, બે ખોખલો જેવું લાગશે, રાઈટ? અને તમને પણ સેટિસ્ફેક્શન નહીં મળશે. તો જો તમે પાવરફુલી અસિસ્ટ કરવા માંગતા હોય, જો તમે પાવરફુલી કોન્ટ્રીબ્યુટ કરવા માંગતા હોય, તો સૌથી પહેલી જિમ્મેદારી છે કે તમારી જે જિમ્મેદારીઓ છે, ફેમિલી, કિડ્સ, માતા પિતા, બિઝનેસ, એ તમે પાવરફુલી કમ્પ્લીટ. રાઈટ, પરફેક્ટ. અને તમે આટલું બધું કરો છો તે બિઝનેસમાં અને ફેમિલીમાં તમે કીધું કે બધાનું સાંભળવું જોઈએ, તો ફેમિલીમાં, બિઝનેસમાં પ્લસ આટલું બધું કન્ટ્રીબ્યુશન, તમે ટાઈમ કઈ રીતે તમે મેનેજ કરો છો? જેમ કે અમને બી 24 કલાક જ મળ્યા છે ને તમને બી મળે, તો બી અમે તો 24 કલાક બિઝનેસમાં ગૂંચવાયેલા હોઈએ છીએ. તમે બહુ એક સારો પ્રશ્ન પૂછ્યો. હું જેમ કે સમજો કે તમે અત્યારે કલકત્તાથી આવ્યા, સવારે કલકત્તા ગયા, કલકત્તાથી મીટિંગ કરીને અમદાવાદ આવ્યા, અત્યારે પાછા પોડકાસ્ટ કરશો અને પાછા તમે રાજકોટ દેશો, અને સવારે રાજકોટે 5 વાગે ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ કરશે, બરાબર? તો આ જબરદસ્ત સમજો કે કેવું અમે લોકો ના વિચારી શકીએ આ વસ્તુ, બરોબર, કે આટલું ઇન્ટિગ્રેટેડ અને ફાસ્ટ કામ કરવું એમ.
સો આની પાછળનું કંઈક તમે જો સૌથી પહેલા તો માણસને એ સમજવું પડે, જે તમે લાઈન બોલી દીધી કે ભાઈ બધા પાસે 24 કલાક જ રહેવાના છે, તો તમારે જે કરવાનું છે એ 24 કલાકમાં જ કરવાનું છે. બરાબર. તો એક સમય હતો, મેં છે ને રતન ટાટાની બુક વાંચતો, તો રતન ટાટા પાસે 80 કંપનીની બોર્ડ મીટિંગ થાય તો 80 દિવસ તો લાગે. બરાબર છે. તો મેં કીધું આ કઈ રીતે કરતા હોય, અને એ જો કરી શકતા હોય, નરેન્દ્ર મોદી સાહેબ કરી શકતા હોય, તો પછી આપણે શું કામ ન કરી શકીએ? જરૂર છે આપણે શીખી લેવાની. લોકો શું ભરમ રાખે, નહીં તમારી વાત અલગ છે, એવું કાંઈ હોતું નથી. એનો હું એક સૂત્ર ઓલવેઝ બોલું છું, હ્યુમન બીંગ્સ કેન બી ઇફેક્ટિવ, દે આર નોટ લકી. ઓકે. હું લકી નથી. સાયકલ ચલાવવામાં લકનો શું રોલ છે? કોઈ રોલ નહીં. નથી. સ્વિમિંગ કરવામાં લકનો શું રોલ છે? કોઈ જ નહીં. એ તો તમે કોઈ પણ શીખી શકે ને. સેમ વે ઇફેક્ટિવલી ટાઈમ અને ટાસ્ક મેનેજ કરવા એ કોઈ પણ કરી શકે. એના અમુક નિયમો છે, એ નિયમ જો તમે અપનાવો તો ઇઝીલી કોઈ પણ મેનેજ કરે. અને એ નિયમોની જ વાત અમે પ્રોગ્રેસ અલાયન્સમાં કરીએ છીએ. જેમ કે સીધો સૌથી પહેલો અને બેઝિક વસ્તુ છે કે મારે કયા કયા કામ કરવાના છે એ મારી પાસે લખેલા હોવા જોઈએ. હા, બરાબર છે. प्रोग्रेस अलायंस स्टार्ट्स विथ राइटिंग टास्क, ઓકે. ઓકે. क्योंकि आप है ना सब याद नहीं रख सकते. તમે ભૂલી જશો. 50 કામ છે તો 50 કામ લખશો, યાદ કઈ રીતે રાખશો? ઘણી બધી વખતે તો ઓય શિટ યાર પેલું ભૂલાઈ ગયું, કેમ કે ઇટ ઇઝ નોટ રિટન. જો તમારી પાસે લખેલા હોય તો કામ ફટાફટ થશે. તો તમારે 2 કલાકમાં જે કામ થાય એ અડધી કલાકમાં થઈ જશે જો તમારી પાસે કામ લખેલા હોય તો. તો સૌથી પહેલા અમે એન્ટરપ્રેનર્સને જે શીખવાડીએ છીએ, જે ઇન્સિસ્ટ કરીએ છીએ, જે રિકમેન્ડ કરીએ છીએ તે છે રાઇટિંગ ડાઉન ટાસ્ક શીટ. હું આ જે પોડકાસ્ટ જોઈ રહેલા છે એ બધા લોકોને કહીશ કે જો તમે એક એન્ટરપ્રેનર છો, સ્ટુડન્ટ છો, હાઉસવાઈફ છો, કોઈ પણ વ્યક્તિ છો, તો તમારા કામ લખીને રાખો, જેનાથી તમારી સ્પીડ વધશે, તમે ભૂલશો નહીં. પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે અમુક લોકોને છે ને પરફેક્શનની બીમારી હોય. હા. જે લોકોને પરફેક્શનની બીમારી રહેશે એ લોકો ઓલવેઝ અટવાયેલા રહેશે, બીકોઝ એ લોકો કામ હોપી નથી શકતા. કેમ કે બીજો જે કરશે એ થોડી તો મિસ્ટેક કરવાનો જ છે. નાઉ ટાઈમ અને ટાસ્ક મેનેજમેન્ટનો પહેલો નિયમ છે અલાઉ પીપલ ટુ મેક મિસ્ટેક્સ. લોકોને મિસ્ટેક કરવા દો. બધું જ કામ તમે કરશો તો પછી કઈ રીતે મેનેજ થવાનું? એટલે લોકોને છે ને તમે કામ કરવા દો. તો આ પણ એક નિયમ છે કે ભાઈ લોકોને કામ ડેલિગેટ કરો. જનરલી લોકોને કેવું હોય, મિસ્ટેક્સ પસંદ આવતી નથી એટલે ઈ પોતે જ કરે, અને બધું કામ પોતે કરવા જાય એટલે ઈ અટવાઈ જાય. બરાબર. સો ધ સેકન્ડ થિંગ ઇઝ કે લોકોને કરો. તમે માની લો કે એન્ટરપ્રેનર છો, હવે એન્ટરપ્રેનરને વિચારવું જોઈએ કે એવા કયા કયા કામ છે જે ઓનલી એન્ડ ઓનલી હું જ કરી શકું. સે ફોર એક્ઝામ્પલ બિલ બનાવવાનો. now બિલ બનાવવાનો કામ એ કરી શકે કે એનો મેનેજર પણ કરી શકે? બરાબર. એક્સપાન્શનનો વિચારવું એ પોતાને કરવું. તો એક્સપાન્શનનો વિચારવું અથવા તો બિલ બનાવવું, એમાંથી એને સિલેક્ટ કરવું હોય તો કયું કામ સિલેક્ટ કરવું જોઈએ? Expansion માટે. એક્સપાન્શનનો વિચારવું અને બિલ બનાવવું અને બીજા બધા જે મેન એ કામ આપી દેવા જોઈએ. આ લોકો આઈડેન્ટિફાય નથી કરતા, એના લીધે પણ લોકોને મિસ્ટેક થાય છે. અને ત્રીજી વસ્તુ છે કે કોઈ કામ 15 મિનિટ લાગવા જેવું છે તો એમાં લોકો 2 કલાક લગાવી દે છે. બરાબર. એટલે પણ કામ થતા નથી. બાકી જો તમે કરવા જાઓ તો એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ એવું છે નહીં, માણસ કરી શકતો હોય છે, પણ એના બેઝિક નિયમો છે. એ નિયમો સતત તમે પ્રેક્ટિસ કરો તો તમારી પાસે ફ્રી ટાઈમ બહુ રહે. એક એમાં ખાસ વસ્તુ છે જે મેં મારા જીવનમાં એપ્લાય કરી, કે તમારે છે ને ભાષાનો બહુ મહત્વ હોય. તમે શું બોલો છો? ઘણી બધી વખત મેં છે ને લોકો પાસે સાંભળ્યું છે, યાર હું તો બહુ બિઝી છું, મારી પાસે ટાઈમ જ નથી. નાઉ અમે એવું એક સૂત્ર યુઝ કરીએ છીએ જીવનમાં, વર્ડ ક્રિએટ્સ વર્લ્ડ. શબ્દોથી તમારી રચના દુનિયા બને. જમ્યા બને છે. તમે જેમ કહેશો કે ધંધો બહુ મસ્ત છે તો મસ્ત રહેશે, તમે એમ કહેશો મજા નથી તો એવું જ રહેશે. બારિશ છે ને કોઈને પર્સનલી ભીગાવવા માટે નથી આવતી, એ તો વરસાદ પડે જ છે. તમે જો જાશો તો તમે પણ ને, ઇટ્સ નેવર પર્સનલ. તો એવી રીતે માર્કેટ કન્ડિશન સેમ જ છે બધા માટે, બરાબર ને? તો અમુક લોકો એમ કે ધંધામાં મજા નથી તો ઓટોમેટિકલી એના એફર્ટ્સ ઓછા થઈ જાય, બરાબર ને? ગ્રાહક એવા છે મફતમાં માગે તો ઓટોમેટિકલી પછી એનો આ કેવા રાઈટ. તો એવી રીતે ટાઈમના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો લોકોને મેં કહેતા સાંભળ્યું છે હું બહુ બિઝી છું,
મને ટાઈમ જ નથી. હા એટલે ટાઈમ નહીં મળે. તો એને જો અલ્ટર કરે અને એવું કહેવાનું ચાલુ કરે મારી પાસે ટાઈમ છે, તો વસ્તુઓ છે ને મેજિકલી ટ્રાન્સફોર્મ થશે. મારા જીવનમાં થઈ છે. હું ઓલવેઝ એમ બોલું, બહુ ટાઈમ છે મારી પાસે, બહુ ટાઈમ છે અને બહુ ટાઈમ છે તમે બોલો તો ઓટોમેટિકલી તમને દેખાવા મળે કે ક્યાં ક્યાં મારી પાસે ટાઈમ છે. એવી રીતે 100%. કારણ કે ઘણા લોકો બિઝી રહે છે, આખો દિવસ કામ કરે છે તે બિઝી જ રહે. પેલું એક કહેવત છે, ઘડીની પેદાશ નહીં, કોડીની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. એવી તો લોકો કંઈ કરતા નથી. સાંજે તમે ઘણા બધા એન્ટરપ્રિનરને જોશો ને અને એ જોવે ને તો એને કોઈ ખાસ કર્યું ના હોય, પણ ફ્રી પણ ના હોય. કોઈ પણ ના હોય અને સ્ટ્રેસ હોય, શાંત થાય એટલે સ્ટ્રેસ આવી જાય. અને સ્ટ્રેસ એનું જોઈએ કે ભાઈ જે જોઈતા હતા એ કામ નથી થયા. તમે જે શરૂઆતમાં વાત કરી કે બિલ બનાવવું અને એક્સપેન્શનનું, તો પ્રોસેસના બધા કામ થઈ જાય અને જે ગ્રોથના કામ છે બાકી રહી જાય. એટલે શાંત થાય એટલે સ્ટ્રેસ આવે, પછી એ કંઈ થતું નથી બિઝનેસ. તમે ઓફિસે આવ્યા અને જેમ તમે ઓફિસે આવ્યા એક ફ્યુઝ ઉડી ગયું છે અથવા તો એક લાઇટ તૂટી ગઈ છે, બરાબર છે. તો તમે એમાં લાગી જાઓ છો. તમારું ઓફિસ આવીને પહેલા કામ છે કસ્ટમરને જે લીડ હતી કાલની એને ફોલોઅપ કરવું, એક્ઝિસ્ટિંગ જે કોટેશન આપેલા હતા એમને ક્લોઝ કરવું, એ તમારો કામ હતો. પણ વચ્ચે કોઈ તમને મળવા આવી ગયું, બરાબર, વચ્ચે કોઈ ઘરેથી ફોન આવી ગયું, એન્ડ દેટ્સ હાઉ તમારું ટાઈમ બગડી જાય. દેટ્સ હાઉ તમારો ટાઈમ બીજી જગ્યાએ ચાલ્યો છે. તો જે કામમાં તમારું ટાઈમ જવાનું હોય એમાં જાતો નથી અને જેમાં નથી જવાનું હોય એમાં ચાલ્યો જાય છે. આ પણ એક કારણ બને છે કે લોકો છે ને પ્રોડક્ટિવલી કામ નથી કરી શકતા, ઇફેક્ટિવ નથી થઈ શકતા. એક્ઝેક્ટ. આ બધામાં તમે જેમ કે મનીનો ફ્લો આટલો બધો આવતો હોય તો તમે એ કઈ રીતે મેનેજ કરો છો? જેમ કે અમારી પાસે તો મની આવે ને તો બધા વપરાય જ. વ્યવસાય જાય એમ. અને બિઝનેસમાં પણ એ ઇશ્યુ રહે છે કન્ટિન્યુ, મતલબ મની આવે જતા રહે એ રીતના. દેખીએ આમાં કેવું છે કે મોસ્ટલી જે બિઝનેસમેનો છે, ખાસ કરીને હું પ્રોગ્રેસ એલાયન્સમાં જે મેં અનુભવ કર્યું 5000 એન્ટરપ્રેનર્સમાં, ગુજરાતમાં છે ને એન્ટરપ્રેનરશિપનો એક નશો છે. એ નશો છે ને બીજે સ્ટેટ્સમાં એટલું નથી. જેમ કે યુપી બિહારમાં જાઓ તો એન્ટરપ્રેનરશિપનો એટલું બધું નશો નથી. ગુજરાતમાં એવરી સેકન્ડ યંગ બોય વોન્ટ ટુ સ્ટાર્ટ હિઝ ઓન બિઝનેસ. રાઈટ. અને એનું કારણ એક છે કે મોટા ભાગના જે પણ એન્ટરપ્રિનર છે, જેમ કે પ્રોગ્રેસ એલાયન્સના જો તમે જુઓ કે 5000 એન્ટરપ્રિનર છે, એની એજ છે ને 22 થી લઈને 35-40 ના જ છે. પરફેક્ટ. ઓકે. એની અંદર એક ફિનોમિના મેં જોયું કે એ લોકો પાસે છે ને કોઈ અનુભવ નથી. મોસ્ટલી એન્ટરપ્રિનર્સના ફાધર છે ને કાં તો ખેડૂત હતા કાં તો હીરામાં હતા. 100%. તો એ લોકોને છે ને કોઈ બાપદાદાનો અનુભવ નથી. હું જ્યારે મારી પોતાની જાતને જોઉં તો હું લકી છું કે ભાઈ હું એક બિઝનેસમેન ફેમિલીમાં જ પેદા થયો. મારા ફાધરે બિઝનેસ કર્યો, મારા દાદાએ બિઝનેસ કર્યો. તો કેવી રીતે સ્ટોક કેલ્ક્યુલેટ કરવો, કેવી રીતે પેમેન્ટ કલેક્ટ કરવું, કેવી રીતે હિસાબ કેલ્ક્યુલેટ કરવો, એ અમને છે ને વારસામાં પડે છે. પણ જે એક પટેલનો છોકરો છે, જે ખેડૂતનો છોકરો છે, એને છે ને ખાલી મહેનત કરતા આવડે. એને ગ્રોસ પ્રોફિટ શું હોય, નેટ પ્રોફિટ શું હોય, એ એને કોઈ ખબર પડતી નથી. એમને વારસામાં નથી મળતું હતું. રાઈટ. સો એમાં એ મિસ્ટેક કરી જાય છે, એને એ આવતું નથી. અને થોડું ઘણો ધંધો ચાલે તો એ વ્યાજે પૈસા લઈ લે, બરાબર ને? એ કેલ્ક્યુલેશન નહીં કરે. માની લો કે એને લાગે કે ભાઈ આપણે 100 રૂપિયામાં ફેક્ટરી ચાલુ થશે, તો એની પાસે 50 હોય તો 50 વ્યાજે લઈને ફેક્ટરી ચાલુ કરું. પણ એ નથી ગણતો કે આ 100 રૂપિયામાં ફેક્ટરી ચાલુ થશે, પણ એને રનિંગ રાખવા માટે બીજા 50 જોશે. અને એ બીજા જ્યારે ફેક્ટરી નાખી દે તો એ એવી સ્થિતિમાં આવી જાય કે ન તો આ બાજુ જઈ શકે ન તો આ બાજુ જઈ શકે, બંધ કરી નહીં શકે, કેમ કે એને પોતાની બધી મૂડી નાખી દીધી હોય, ગામથી લાવીને નાખી દીધી હોય. તો હવે એને આગળ વધારવા સિવાય એને કોઈ રસ્તો રહેતો નથી. તો આગળ વધારવા માટે શું કરે? બીજા 50 લાખ. તો એ ઓલવેઝ ભીમાં જ હોય. રાઈટ. સો ધ પોઈન્ટ ઇઝ કે એ લોકોને બિચારાને કેલ્ક્યુલેશન નથી ખબર, અને એમાં એ લોકોને વાકે નથી. કેમ કે એ લોકોને વારસામાં કાંઈ મળ્યું નથી. ખેડૂતને કોઈ એટલું બધું પૈસાનો હિસાબ નહીં આવે. ખેડૂતનો એક હોય કે ભાઈ એના ખેતરમાંથી કોઈ 4 કેરી તોડીને લઈ ગયું હોય તો એ પૈસા ન લે. રાઈટ. એ ખેડૂતે આપવાનો શીખ્યો છે, એને કોઈ દી ભેગું કરવાનો નથી શીખ્યો. રાઈટ. બિઝનેસ ટોટલી અલગ છે. એની અંદર કઈ રીતે કરકસર કરવી, કઈ રીતે ધીમું ધીમું બચાવવું, એ બધી વસ્તુઓ ધીમે ધીમે હવે એન્ટરપ્રેનર શીખી રહ્યા છે પ્રોગ્રેસ એલાયન્સના માધ્યમથી. એવું થાય છે. બીંગ અ મારવાડી ફેમિલી, તમે તમારા રગે રગમાં છે. હવે મને તો એ વારસામાં મળી ગયું. બરાબર. રાઈટ.
તો એ બધી વસ્તુ છે ને મારા બીજા 5,000 એન્ટરપ્રેનર્સને જ્યારે હું પાસ ઓન કરું, જ્યારે હું શીખવાડું, તો એ લોકોની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ થાય છે. જબરદસ્ત. જેમ મારવાડી ફેમિલી ને કાઠિયાવાડી ફેમિલી, આમ તમને બિઝનેસમાં શું ડિફરન્ટ દેખાનો? હું તમને કહું, મને છે ને 35 યર્સ થયા ગુજરાતની અંદર, અને અમે લોકો રાજસ્થાનથી મૂળ આવ્યા અહીંયા, અને અમે અમારું બિઝનેસ સ્ટાર્ટ કર્યું. તો કાઠિયાવાડીમાં છે ને 2 વસ્તુ બહુ સારી રહેશે. વન ઇઝ ઓથેન્ટિસિટી, પ્રમાણિકતા. બરાબર ને? એમણે છે ને પૈસા કરતા છે ને રિલેશનશિપ મહત્વના છે. બરાબર. જ્યાં એનો જીવ મળી જાય, જ્યાં એને રિલેશન, ત્યાં એ પૈસા આમ જોતા નથી. અને મારવાડીઓમાં કેવું છે, હું પોતે એ લોકોને ખાલી છે ને નાણાથી પ્રેમ હોય. બરાબર છે. હું તમને સાચું કહું, અમને છે ને જ્યાં સુધી છે ને ફાયદો થાય ત્યાં સુધી અમે રિલેશન રાખી, પછી ફાયદો પૂરો, રિલેશન પૂરું. આ એક વસ્તુ એવી છે જે કાઠિયાવાડીમાં નથી, જેનાથી હું ઇન્સ્પાયર છું. that they have relationship at priority, not money. એ મેં મારા જીવનમાં ઉતારી કે ભાઈ રિલેશનશિપને પ્રાયોરિટી રાખવાની. બરાબર ને? કામ સંબંધ છે ને તો પૈસા કરતા સંબંધ પહેલા. એ મેં પહેલી વસ્તુ શીખી. બીજી વસ્તુ છે મહેનત. કાઠિયાવાડી જેટલી મહેનત, પટેલ જેટલી મહેનત કોઈ નહીં કરી શકે. હું જેમ કે સુરતમાં જોઉં છું કે ફેક્ટરીઝ છે, તો જે પટેલની ફેક્ટરી હોય, કાઠિયાવાડીની ફેક્ટરી હોય, તે લોકો 7 વાગે પહોંચી જાય. મારવાડાનો દીકરો 11:30-12 વાગ્યા સુધી ક્રેટાનો સેલ્ફ ના મારતો. બરાબર સાહેબ. શું જે મહેનતમાં એ લોકોને કોઈ પહોંચી ન વળે, અને એ મહેનતનો જ નતીજો છે કે આજની તારીખમાં તમે સુરત હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય, સુરતની જ વાત કરું તો સુરત ગુજરાતીઓનો શહેર હતો, સુરતીઓનો શહેર હતો, હીરાનો ધંધો વાણિયાના હાથમાં હતો, પણ આજની તારીખમાં ટોપ 5 બિઝનેસ જો સુરતના છે તો બધા કાઠિયાવાડીના હાથમાં. જો તમે ડાયમંડની વાત કરો તો ટોપ 5 કંપની છે એ કાઠિયાવાડીઓની છે. કન્સ્ટ્રક્શનની વાત કરો તો ટોપ 5 કંપનીઝ કાઠિયાવાડીની છે. તમે ટેક્સટાઇલની વાત કરો તો પણ ટોપ 5 એ જ છે. બિકોઝ એમને રિસ્ક લેતા આવડે, અને એ રિસ્ક લેવાનું પણ એ લોકોને કઈ રીતે મળ્યું? એ લોકો પાસે કાંઈ હતું નહીં, તો ખોવાનું કાંઈ ડર. એટલે એ લોકો રિસ્ક લઈ શકે. તો રિસ્ક ટેકિંગ એબિલિટી અને મહેનત એ મારવાડી શીખી રહ્યા છે કાઠિયાવાડીમાંથી, અને કેલ્ક્યુલેટિવ હોવું એ લોકોને મારવાડીમાંથી શીખી રહ્યા છે. કેમ કે એ લોકો કેલ્ક્યુલેશન નથી. હું ઘણી બધી વખત એમ કહું કે રાજકોટથી 2 કાઠિયાવાડી ટ્રેનના ડબ્બામાં બેઠા હોય તો સુરત આવે ત્યાં સુધી તો એ લોકોની પાર્ટનરશિપમાં બિઝનેસ ચાલુ થયું. બરાબર છે. તો એ લોકો બહુ ઇઝીલી કરી લેતા હોય. જાજુ બધાને કમાવું છે, બરાબર ને? પણ આ કમ્યુનિટીમાં એક આ વસ્તુ ઠીક કરવા જેવી છે કે જાજુ સાથે લોકોને જલ્દી હોતન જોઈએ છીએ. ના, ફોર એક્ઝામ્પલ, તમે એમ કહો કે ભાઈ મારે 5 મહિનામાં જ બચ્ચો જોઈએ, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. એ તો 9 મહિના જે લાગવાના છે તે લાગવાના છે. અને આ એક પોઈન્ટ છે જ્યાં છે ને એ લોકો માત ખાઈ જાય છે. એ લોકો ફટાફટ કરવાના ચક્કરમાં એક ધંધો સ્ટાર્ટ કર્યું હોય, 6 મહિના વ્યવસ્થિત ન ચાલુ હોય ત્યાં સુધી તો એ બીજો ધંધો. બરાબર. આ અમારા મારવાડીઓમાં નથી. બિકોઝ અમને વારસામાં મળ્યું છે કે ભાઈ તમે પહેલા એને સ્ટેબલ કરો. આજે હું 25 વર્ષથી છે ને સુરતમાં છું, 35 વર્ષથી છું, અને 25 વર્ષથી હું બિઝનેસમાં છું. મેં કોઈ બીજો બિઝનેસ સ્ટાર્ટ નથી કર્યો, સિંગલ બિઝનેસ. અને આ પટેલોમાં હું જોઉં ને તો 2-3 મહિના 4 મહિનામાં એનો હાલી ગયું ને તો તરત જ બીજું ચાલુ કરી દે. બેકઅપમાં કાંઈક તો જોઈએ. ધીસ ઇઝ ધ થિંગ કે અને એટલે જ એ લોકોનો ફેલિયર રેશિયો વધારે છે. મારવાડીનો ફેલિયર રેશિયો શું કામ નથી આટલું બધું? બિકોઝ એ છે, મેં એમાં છે ને ઓલવેઝ એક ડિસ્ટિંક્શન કોઝ કરી. એક હોય રિસ્ક, જેને કહેવાય બ્લાઇન્ડ રિસ્ક. એક હોય કેલ્ક્યુલેટિવ રિસ્ક. તમે 10મા માળેથી કૂદકો મારો તો તમે મરવાના છો, 100% મરવાના. પણ જો તમે પેરાશૂટ લઈને કૂદો તો પછી બચવાના ચાન્સ છે. હું ઓલવેઝ મારા પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બરને શીખવાડું કે રિસ્ક લેવું તમારી સારી આવડત છે, પણ બ્લાઇન્ડ રિસ્ક નહીં લેવાનો, કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવો. કેલ્ક્યુલેટિવ રિસ્ક જો તમે લ્યો, જેમ કે હમણાં એક મારા મિત્રનો ફોન આવ્યો, એને ઓલરેડી હમણાં 1 કરોડની બેંકની લોન લીધી, બરાબર? એને હમણાં ગાડી લીધી અને એને સારા એવા મકાનમાં રહે છે. તો હમણાં એની પાસે કોઈ પ્લોટનો ઓફર આવ્યો હતો કે આપણે 2.5 કરોડનો પ્લોટ લઈ લઈએ. મેં કીધું પૈસા તે કે વ્યાજે લઈ લેશું. મેં કીધું તારી પાસે ઓલરેડી ઘર છે, હમણાં તે તારા ફેક્ટરીનું એક્સપાન્શન કર્યું છે, એમાં 1 કરોડનું લોન છે, હમણાં 20 લાખની ગાડીનો લોન લીધું, તો હમણાં તારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે કરાય નહીં. ના, એ અમે નથી કર્યું. તો 5 મહિના પછી એનો ફોન આવ્યો કે સારું થયું અમે નથી કર્યું. પણ નોર્મલી લોકો આ કરી બેસે છે અને એમાં જ અટવાઈ ગયા છે.
એઝ અ રાજસ્થાનથી તમે મારવાડી ફેમિલીથી છો તો તમે સુરત જ શા માટે ચૂઝ કર્યું? અમારા રાજસ્થાનમાં એવું કલ્ચર હોય કે બિઝનેસ કરવા માટે લોકો બહાર જતા હોય. તો પહેલા આજથી 40-50 વર્ષ પહેલા લોકો કોલકાતા જતા. પછી એક વખત મુંબઈનો ટાઈમ આવી. 1992 મારા ફાધર કલકત્તામાં દુકાન હતી અને એમણે ખરીદી કરવા જેતપુર આવેલા. ઓકે. ત્યારે છે ને સુરતનું નામ સાંભળેલું. તો એક વખત સુરત આવ્યા. ત્યારે રિંગ રોડ એરિયા પર દુકાનો બનતી હતી. ત્યારે એમ વિચાર્યું કે ભાઈ અહીંયા આપણે કોઈ દુકાન લઈ લઈએ તો કાલે છોકરા મોટા થશે. અને એ રીતે અમે સુરત. વાહ ભાઈ વાહ. કમલભાઈ છે ને ઓથર છે સવાલ જિંદગી કે બુકમાં. તો એ બુકમાં છે ને બહુ મસ્ત સુરત વિશે છે. એ હજી લાઈન મને ટચ કરી જાય કે સુરતમાં તમે જ લખેલી છે કે સુરતમાં હું જ્યારે ગાડી લઈને નીકળું અને ફૂટપાથ ઉપર જ્યારે લોકોને બેસીને સાથે જમતા જોઉં ફેમિલીમાં, તો એ એક અનોખો આનંદ છે. હા, આ જે કલ્ચર છે સુરતનો, ગુજરાતનો, એ કલ્ચર છે ને એકદમ યુનિક છે. અહીંયા લોકો મોજીલા છે અને લોકો વગર પૈસે પણ આનંદ કરી શકે છે. બે વસ્તુ સુરતના કલ્ચરની મને બહુ ટચ કરી છે જે અમારા મારવાડીઓમાં નથી. સૌથી પહેલા સન્ડેના દિવસે જો મારવાડી હોય ને તો એ કોઈ મોલમાં રેસ્ટોરન્ટમાં જશે, 5,000 પેમેન્ટ કરશે અને બધું ખાઈને ઘરે લાવીને છોકરાઓને સુવડાવી દેશે. બરાબર. એ પણ ગુજરાતી હશે ને તો એ મસ્ત નાની ફોલ્ડિંગ ટેબલ લઈ જશે અને રોડના કિનારે બેસી અને ઘરેથી બનાવેલા પોહા લાવીને પાણીની બોટલ સાથે આનંદ કરશે. તો જ્યારે હું સુરત નવો આવેલો ત્યારે રોડ ઉપર પાથરીને બેસેલા જોતો એ લોકોને, ત્યારે મને થોડું અજીબ લાગતું. પણ એ જે આનંદ છે ને એ પેલા 5 સ્ટારમાં નથી. બિલકુલ નથી. 100%. બીજો એક વસ્તુ, સુરતી લોકો, ગુજરાતી લોકો 3 જનરેશન સાથે જીવે છે. તમે થિયેટરમાં જાઓ તો દાદા દાદી હશે, મમ્મી પપ્પા છે અને 15 વર્ષના બાળક. બરાબર. રેસ્ટોરન્ટમાં જાઓ તો પણ આ છે. આ અમારા મારવાડીઓમાં નથી. કેમ કે હસબન્ડ વાઈફ જશે તો એને એમ થાય ઓકવર્ડ લાગશે કે મમ્મી પપ્પાનું શું લેવું, અને મમ્મી પપ્પા કહી દેશે કે ભાઈ તમે લોકો જી આવો. આજે મારા 22 વર્ષની મારી ડોટર છે તો એને હવે એકલું જ જવું હોય છે. બરાબર. 17 વર્ષનો સન છે તો એને હવે એકલો જ ફરવું હોય છે. પણ ગુજરાતીઝમાં મેં જોયું છે ઇવન ફોરેન હોલિડેઝ પર દાદા દાદીને સાથે લઈ જાય છે. તો એ જે કૌટુંબિક ભાવના જે છે ને એ બહુ સારી છે ગુજરાત. રાઈટ. તો આપણે જ્યારે રિલેશન ઉપર વાત કરી તો રિલેશનમાં સૌથી વધુ તમે દર વખતે કહેતા હોવ છો કે હસબન્ડ વાઈફના રિલેશન એ સૌથી વધારે મહત્વ કરતા હોય છે બિઝનેસની અંદર. તો ઘણીવાર બાંધવાનું તો થઈ જતું હોય છે, અમારે પણ થઈ જાય ઘણીવાર. તો એ કઈ રીતે, મતલબ એવું ના થાય એવું કાંઈ થાય કે પછી એ? જો હું તમને પહેલા કહું, સૌથી પહેલા તો તમે આ સમજી લો, તમે ગમે એટલા પૈસા કમાઈ ના હો પણ ઘરે તમારે સુખ અને ચેન નહીં રહેશે તો એ પૈસા કોઈ કામ આવશે નહીં. That means family relationships are important with business. राइट. खाली તમે નકરા पैसा कमाई करशो, that will not work. आप अपने बच्चों को कितना टाइम दे रहे, अपनी पत्नी को कितना टाइम दे रहे, वो भी जरूरी है. बराबर. હવે વાત આવી બાંધવાની. તો મેરેજ જે છે ને એનો ફાઉન્ડેશન છે ને એ લવ નથી. મેરેજનો ફાઉન્ડેશન લવ નથી. સક્સેસફુલ મેરેજનો ફાઉન્ડેશન લવ નથી. હું તમને એક્ઝામ્પલ લઉં. તમે બે એકદમ બહુ ખરાબ રીતે ઝઘડ્યા હોય પણ ઈ મોમેન્ટ પછી લવ તો રહે જ છે અને ઈ મોમેન્ટે પણ લવ રહે છે. ધ ફાઉન્ડેશન ફોર ગ્રેટ મેરેજ ઇઝ નોટ લવ, ઇટ ઇઝ એડમિરેશન એન્ડ રિસ્પેક્ટ. તો જ્યારે તમે ઝઘડો કરો ત્યારે લવ રહે છે, રિસ્પેક્ટ ચાલ્યું છે. બરાબર છે. પ્રેમ તો એ હોય જ છે. પ્રેમ હોય જ છે. ઈ ઝઘડ્યા પછી પણ પાછું પ્રેમ હોય જ છે. પણ ઈ મોમેન્ટે જ્યારે ઝઘડ્યા ત્યારે રિસ્પેક્ટ અને એડમિરેશન ઈ ચાલ્યું છે. તો સક્સેસફુલ મેરેજ માટે રિસ્પેક્ટ અને એડમિરેશન જરૂરી છે. એડમિરેશન એટલે એડમિરેશન એટલે સામેવાળા વ્યક્તિ પ્રત્યેનો મહાનતાનો ભાવ, એને એડમાયર કરવું. એ કેટલી મહેનત આપણા માટે કરી રહી છે. ફોર એક્ઝામ્પલ, તમારી વાઈફ છે, 2,000 લોકો સામે એણે તમારા નામનો સિંદૂર પહેરી લીધું, મંગલસૂત્ર પહેરી લીધું, ઈ ક્યાં ઓછું છે? બરાબર છે. તમારા માટે રોજ સવારે 8 વાગે તમે નાતા પહેલા છે ને તમે શું જમશો એ તમને રેડી હોય છે, એ ક્યાં ઓછું છે? બરાબર છે. એ તમારે એડમાયર કરવું પડે, એને તમારે કન્સિડર કરવું પડે. તમારા માટે બચ્ચા પેદા કરે છે, તમારા ગંદા કપડાં ધોવે છે, તમારા મા બાપની સેવા કરે છે, નોકરાની જીની જેમ તમારા ઘરમાં પોચું મારે છે, એ ક્યાં ઓછું છે? બરાબર છે. એ તમારે કન્સિડર કરવું પડે. એના માટે તમારે થેન્કફુલ રહેવું પડે. એના માટે તમારે રિસ્પેક્ટ રાખવું પડે. જ્યારે પણ ઝઘડો હોય હસબન્ડ વાઈફમાં
ત્યારે લવ તો રહે જ છે, પણ રિસ્પેક્ટ અને એડમિરેશન ચાલ્યું જાય છે. તો હસબન્ડ વાઈફના રિલેશનશિપની અંદર તમે જો રિસ્પેક્ટ અને એડમિરેશન રાખો તો ઝઘડા તો થશે. જો હું પ્રોગ્રેસ અલાયન્સમાં એવું બોલું કે જો તમારા વચ્ચે ઝઘડો નથી થતું, એનો મતલબ છે કાં તો પ્રેમ ચાલ્યું ગયું છે, અને કાં તો એક વ્યક્તિએ બીજા વ્યક્તિના વ્યક્તિત્વને દબાઈ દીધું. તો ઝઘડો હોવું એ કઈ ખોટું નથી. હું આજે મારે લગ્નના 22 વર્ષ થયા, અમે હજી પણ ઝઘડીએ. પણ ઝઘડા વગર મજા નથી આવતી. પણ એમાં ફરક શું પડ્યો એ હું તમને બતાવું. પહેલો ફરક એ પડ્યો કે પહેલા અમે ઝઘડતા, અમે 3 દિવસ બોલતા નહીં. હવે અમે ઝઘડીએ છીએ ને 5 મિનિટ પછી અમે પાછા હતા ને એવા તેવા થઈ જાય. દેટ ઇઝ ધ વન ટ્રાન્સફોર્મેશન. સુપર. સેકન્ડ થિંગ ઇઝ, જ્યારે હું ઝઘડતો ત્યારે હું તો કોઈ દિવસ સોરી નહીં બોલતો. આજે છે ને હું પહેલો વ્યક્તિ રહું જે એમ કહું કે મિસ્ટેક થઈ. બરાબર. એટલે મેં મારા મેલ ઈગોને સાઈડ કર્યો. બરાબર છે. અને ત્રીજી વસ્તુ, જ્યારે અમે ઝઘડતા ત્યારે છે ને બહુ બધા એવા શબ્દો હું યુઝ કરતો જે મારે ના કરવા જોઈએ. હું ઓલવેઝ પ્રોગ્રેસ અલાયન્સમાં કહું, ખાસ કર મારા મેમ્બરને, રાતના 11 વાગે તમારી વાઈફ સાથે ઝઘડ્યા હોય અને તમે એમને કહો તારા ભાઈને ફોન કરું અથવા તો નીકળ અહીંથી, એના માટે કેટલું પેનફુલ હોય એક વાઈફ માટે. રાતના 11 વાગે સાંભળવું કે ભાઈ અહીંથી તું નીકળ, તારા ભાઈને કહું તને લઈ જશે. એ દિવસ માટે એ નહોતી આવી. એના મા બાપને, પરિવારને બધાને છોડીને એકલા એક અજાણ્યા માણસ સાથે પરણીને આવી ગઈ. અને ઓલવેઝ એ નાનપણથી મોટી થઈ ત્યારે એના પપ્પાએ કીધું કે તારે તો જવાનું છે. એટલે એને મમ્મી ને પપ્પાએ પહેલે દિવસથી 4 વર્ષની જ્યારથી મોટી થઈ ત્યારે કીધું કે આ ઘરેનું નથી. તો એને એવા ડિલેમામાં મોટી થઈ કે ભાઈ આ ઘર મારું નથી. હવે હસબન્ડ રાતના 11 વાગે કે આ ઘર થારું નથી, તો એના માટે પ્રશ્ન બની જાય છે કે પછી મારું છે કોણ આ દુનિયામાં. બરાબર છે. તો એટલે તમારું ગમે એટલું ઝઘડો થતો હોય, તમારે એવું કોઈ ઇનકન્સિસ્ટન્ટ કામ નહીં કરવાનું કે ભાઈ તું નીકળ અહીંથી. અથવા તો બહુ બધી વખત હું જોઉં છું લોકોના ઝઘડા થાય છે ને, તો એમાં હસબન્ડ આ કહીને ડોમિનેટ કરે છે કે ભાઈ હું કમાવું છું. જો કે કમાવું એ કામ વહેંચેલા છે. એ આદમ અને ઈવના જમાનામાંથી છે કે ભાઈ પેલો જેન્ટ્સ હોય એ હન્ટિંગ માટે જતો અને બચ્ચાઓનો સંભાળ માટે વાઈફ રહેતી. એ ત્યાંથી આવે છે. અને એક રિસર્ચના પ્રમાણે જો કમાવામાં સારું આવડત છે ને લેડીઝોનું વધારે છે, જો એ લોકો નીકળી જાય તે. બરાબર ને? સમાજમાં આજ તમે જોઈ લો કે દુનિયાની ટોપમાં ટોપ જે સીઈઓ છે એ બધી લેડીઝ જ છે. બરાબર ને? તો હસબન્ડ તરીકે આ કહીને ડોમિનેટ કરવું કે ભાઈ હું કમાવું છું એટલે હું સુપિરિયર છું, દેટ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ ટુ મેરેજ. એક નારીના નારીત્વનું અપમાન છે. તો ઝઘડા થવું એને હું ખોટું નથી ગણતો, પણ ઝઘડા થાય એ સમયે તમે કેટલું રિસ્પેક્ટ અને કેટલું ગ્રેટફુલનેસ છોડી દો છો તે મહત્વનું છે. ઇવન મને તો એવું પણ ઘણી બધી વખત જોવામાં આવે કે લોકો હાથ ઉપાડી દે છે. नाउ दैट इज टोटली इनह्यूमन. मतलब आप किसी व्यक्ति पे हाथ कैसे उठा सकते हो? तो ये चीज पति पत्नी झगड़ा होना कोई प्रॉब्लम नहीं है. हमारा छोटी छोटी बात पे झगड़ा हो जाता है. અમે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ને તો હું એમ કહું મારે છે ને ઢોસા મંગાવવા છે, એમાં ઝઘડો થઈ જાય અમારે. બરાબર. રાઈટ? એમાં કોઈ વાંધો નથી, પણ એમાં રિલેશનશિપની મર્યાદામાં એ રિસ્પેક્ટ ના ચાલ્યો જવું છું. બરાબર છે. રિસ્પેક્ટ મિસ ના થવું. એ ના થવું. બરાબર છે. પણ તમે હમણાં હાથ ઉપાડવાની વાત કરી તો આજે ઘણા લોકો છોકરાઓ પણ હાથ ઉપાડતા હોય છે. અને મેં તમારી પાસે સાંભળેલું છે કે આજ દિન સુધી તમારે કેટલા વર્ષનો છોકરો છે? 17 વર્ષનો સન છે અને 22 વર્ષની ડોટર છે. તો હજી સુધી તમે હાથ નથી ઉપાડેલા અને તમારા ફેમિલીમાં કલ્ચર નથી. તો એ કઈ રીતે ડેવલપ કર્યું એ ખરેખર તમે જણાવો, કારણ કે અત્યારે કેવું થાય છે કે મારો તો જ સમજશે. એમ એકચ્યુઅલી એમાં કોઈનો વાક છે નહીં. જો હું તમને કહું, મારા બાપે મને માર્યું, બરાબર, અને એમના બાપે એમને માર્યું, તો આપણે છે ને એમ આપણને એવું ઓટોમેટિકલી કન્ડિશનિંગ થઈ જાય છે કે બચ્ચાને સુધારવું હોય તો મારવું. પણ નાવ હવે છે ને માણસનું માણસ હોવાનો મતલબ બદલી રહેલો છે. તમને એક દાખલો આપું. આજથી 20 વર્ષ પહેલા તમે સ્કૂલ જતા અને તમે ઘરે આવીને એમ કહેતા પપ્પાને કે માસ્ટરે માર્યું, તો પપ્પા શું કહેતા? વખાણ કરતા. બરાબર. તારીફ બોલાશે. બરાબર, રાઈટ? અને આજે બચ્ચો આવીને પપ્પાને કહે કે ટીચરે માર્યું તો શું થાય?
ટીચર પાસે ટીચર પાસે જાય ને ટીચર ને વારો પડી જાય. બરાબર. સ્કૂલ બંધ થઈ જાય એવું પણ વાર આવી રાઈટ. સો માણસ હોવાનો મતલબ બદલી રહેલો છે. આજે તમે ટીચર છો એટ દેટ ડઝન્ટ મીન કે તમે મારી શકો છો. તો એઝ અ હ્યુમન બિંગ આ બદલી રહેલો છે. એમાં પહેલા કાંઈ ખોટું નહીં હતું, પણ એક સમય આવે કે જ્યારે છે ને એ બદલી દેવું પડે. આજથી 400 વર્ષ પહેલા છે ને, જ્યારે હસબન્ડની ડેથ થઈ જાય ત્યારે નારીને છે ને ચિત્તા પર જીવતી બેસાડીને સળગાવી દેતા. સરી હા, અને બધા એને આમ નમન કરતા ને કોઈ એનો વિરોધ ન કરતો. બટ કોઈ આવ્યો રાજા રામમોહન રાય જેને કીધું કે આ ભાઈ નહીં થશે, અને એને એક લાઈન નાખી દીધી, એ પછી બંધ થયું. તો સમવન હેઝ ટુ કમ. તો એવી રીતે મને આજથી 10 વર્ષ પહેલા એવું ભાન થયું કે ભાઈ શરીર નાના ને મોટા છે, અંદરનો જીવ તો સેમ જ છે. બરાબર. 50 વર્ષના માણસની અંદરનો જીવ અને 5 વર્ષના બાળકના અંદરનો જીવ તો સેમ જ છે, રાઈટ. ઉલટીનો 5 વર્ષના બાળકના જીવ વધારે કોમલ છે, વધારે પવિત્ર છે, કેમ કે આપણી ઉપર તો દુનિયાના બધા લાગી ગયા ને કચરાને વગર લેપ, રાઈટ. આપણે તો એ તો વધારે પવિત્ર છે, ભગવાનનો રૂપ છે. બિલકુલ. તો માત્ર ને માત્ર એટલા માટે હાથ ઉપાડવું કે એનો શરીર નાનો છે એ નહીં કરી છે. બરાબર. તો મેં જ્યારે મને આવું અહેસાસ થયું ત્યારે મેં મારી ફેમિલીમાં બેસાડીને કીધું કે આજ પછી આપણે ઘરમાં કોઈની ઉપર હાથ ઉઠાડશું નહીં. એ 2014નો દિવસ છે ને આજનો દિવસ છે. અને ઇવન પ્રોગ્રેસ એલાયન્સમાં હું આજે અભિમાનથી કહી શકું કે ભાઈ 5000 લોકો છે એના ઘરમાં છે ને બચ્ચા ઉપર હાથ ઉપડાતું નથી. એક્સેલન્ટ. નાના નાના બદલાવ પ્રોગ્રેસ એલાયન્સ કરી દેલો છે. હસબન્ડ વાઈફના રિલેશન પરથી અમારે છે ને, તમે એક જે ટાઈમ મેનેજમેન્ટનું ને કીધું, તો અમારે જ્યારે બી સાંજ પડે ને તો સવારના મેનુનો, બપોર થાય તો સાંજના મેનુનો ફોન આવે. તમારે એવો ફોન આવે કે આજે સાંજે જમવામાં શું બનાવવું એવું? જો હું તમને કહું, મને છે ને આ પર્ટિક્યુલર પોઈન્ટ પર છે ને મારા 15 વર્ષ ઝઘડા થયા. અમારી સાથે હા, એ મને ફોન કરતી શું બનાવું, અને હું એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ જતો. હું એને એમ કહેતો, હું અહીંયા સાડીની ડિઝાઇન તને પૂછીને બનાવું છું, મારો કામ કરું છું તો તું તારો કામ કર નહીં. બરાબર. પણ આઈ કુડ નેવર લિસન ધ લવ. તમે આજે તમારી મનગમતી વસ્તુ મારે બનાવી છે, એ પ્રેમ કોઈ દી મને સંભળાવાનું નહીં. મને છે ને એ જ સંભળાવાનું કે એ મને ડિસ્ટર્બ કરે છે. એકચ્યુઅલી હું શું બનાવું એ પછી એનો જે પ્રેમ હતો એ મને કોઈ દિવસ સંભળાવાનો નહીં. જ્યારથી મેં પ્રોગ્રેસ એલાયન્સમાં મેં હસબન્ડ વાઇફ રિલેશનશિપ ઉપર એક પ્રોગ્રામ કરીએ છીએ જેનું નામ છે બીકોઝ આઈ લવ યુ. એમાં જ્યારે મેં આ શીખ્યો કે ભાઈ એ એમ કહે છે કે હું શું બનાવું તમારા માટે, એના વિશે એના પાછળ આઈ લવ યુ કે છે, હું તમને કેટલું પ્રેમ કરું છું, એ જ્યારેથી સાંભળવાનું ચાલુ કર્યું ત્યારથી બંધ થઈ ગઈ છે. અને મેં છે ને કમલભાઈની વિઝિટ કરી હતી તમારા ઘરની. આખા મેનુ એડવાન્સમાં યાર કેમ લખી દો તમે યાર? સેટ થઈ જાય છે. એટલે આખા મહિનાનું એડવાન્સમાં લઈને એ કોઈ સમય એવું થતું, પણ હવે એવું નથી. હવે ઘણી બધી વખત હું કહી દઉં કે આ બનાવો, ઘણી બધી વખત એ સમજી જાય, અને ઘણી બધી વખત છે ને એ જે બન્યું હોય એ ખાઈ લેવાનું. આવી રીતે જિંદગી ચાલે છે. ઘરમાં જે હોય એ વસ્તુનું લિસ્ટ. જબરદસ્ત. પછી મેં એમાં છે ને એક બહુ મોટો બદલાવ કર્યો. જ્યારે મારી વાઈફ મને સવારે એમ પૂછે તમે શું ખાશો, એટલે હું ટ્રિગર થઈ જાઉં. પછી મેં જોયું કે આમાં હું ટ્રિગર શું કામ થવું, બિકોઝ મને એમ થાય કે છે ને એને એટલું પણ નથી ખબર, અને એ એટલે પૂછતી હોય કે એની પાસે બધું અવેલેબલ હોય, રાઈટ. તો જે મને ભાવે એ બનાવી દે. તો ત્યારે મેં એને કીધું કે તું છે ને મને ચોઈસ આપવાનું ચાલુ. ત્યારે મને એમ નહીં પૂછવાનું કે હું શું બનાવું, તારે મને એમ પૂછવાનું ડોસા બનાવી દઉં કે પરાઠા બનાવી દઉં, તો હું કહી દઉં કે પરાઠા બનાવી. અને એ જ્યારે કર્યું ત્યારે પ્રોબ્લેમ સોલ્વ થયો. એનાથી સોલ્વ થઈ જાય છે, જેમ કે જીલ ઓપ્શન જ માંગે છે. એક્ઝેક્ટલી. ઘણી બધી વખત અમે અમારા ફ્રસ્ટ્રેશનમાં હોય, અમારા કામમાં હોય, તો અમને એમ થાય કે આ નાની નાની વસ્તુ શું કામ પૂછવાની, પણ એ એના પ્રેમમાં પૂછતી હોય. તો ઘણી બધી વખત છે ને વાઈફને પણ એવું જોઈએ કે એને બનાવી દેવાનો અને એમ કહેવાનું કે તમારે આ જ ખાવાનો છે. અને ઘણી બધી વખત પૂછી લેવાનો કે આજે તમે પરાઠા ખાશો કે તમને ઢોકળા બનાવી દઉં, તો એ કહી દેશે કે પરાઠા ખાઈ લો. પણ ડાયરેક્ટલી એમ પૂછવું શું ખાશો, એ અમને જેન્ટ્સ લોકોને અપસેટ કરે. કેમ કે લેડીઝ અને જેન્ટ્સની બ્રેનની પેટર્ન અલગ છે. આ પણ મેં બીકોઝ આઈ લવ યુ પ્રોગ્રામમાં શીખ્યો. તમને એક એક્ઝામ્પલ આપું. લેડીઝ છે ને એ મલ્ટીટાસ્કર હોય, એ છોકરાને તૈયાર કરતી હોય, આ બાજુ દૂધ ગરમ થતું હોય, આ બાજુ દાળ બનતી હોય,
બરાબર, આ બાજુ એની મમ્મીનો ફોન ચાલુ હોય, ચારે ચાર કામ થતા હોય, બધા પરફેક્ટ. રાઈટ, બીકોઝ ધેર બ્રેન દે આર મલ્ટી ટાસ્કર. જેન્ટ્સ જે હોય ને એ છે ને એક કામમાં એકમાં જ બિઝી હોય. તમે જો, એ આમ ટીવી જોતા હોય અને વાઈફ બાજુમાં આવીને એમ કે જમવાનું લઈ આવું, એને ધ્યાન જ ના જાય. અને વાઈફ ગુસ્સે થઈ જાય કે 3 વખત પૂછું, કેમ કે જ્યારે એક કામ કરે ને ત્યારે એક જ કામ કરે. રાઈટ. હું જ્યારે લખવા બેઠો હું કામ કરું, મારી વાઈફ એમ કે નાસ્તો લઈ આવું, 3 વખત પૂછીને ગુસ્સે થઈ જાય. એને એમ થાય મેં ધ્યાન નથી આપ્યું. ખરેખર આમ જેન્ટ્સનો બ્રેન જ એવું હોય છે કે જ્યારે એક કામ કરે ત્યારે એક જ કરે છે. તો વાઈફ આ સમજી લે કે ભાઈ અત્યારે એ એક ઝોનમાં છે, ત્યારે એને ફ્રસ્ટ્રેશન નહીં આવે. બરાબર છે. અને હસબન્ડને એ ખબર પડી જાય ત્યારે એ ફ્રસ્ટ્રેશન નહીં આવે. તો આવી રીતે સમજણ જે છે એ જેટલી વધે એટલા ઝઘડા ઓછા થઈ જાય. એક બિઝનેસમેન છે ને સૌથી વધારે પ્રોબ્લેમ આવતો હોય છે એનો સ્ટાફ સાથે. યાર મને હરખો સ્ટાફ નથી મળતો, હું જે કહું એ કરતા નથી, બરાબર, અને મતલબ જે એક્ઝિક્યુટ કરું ને એક્ઝિક્યુટ થતું નથી, અને આખો દિવસ એમાં ને એમાં ટેન્શનમાં. અને આવું લોટ્સ ઓફ લોકો પાસે સાંભળેલું છે. કોઈ વ્યક્તિ આજ સુધી મને એવો નથી મળ્યો તમારી સિવાય યાર આ મારો સ્ટાફ તો બહુ જોરદાર છે, તો એની પાછળનું શું છે, એવું તમે શું ટ્રીટ કરો છો? 10 વર્ષ પહેલા જ્યારે પ્રોગ્રેસ એલાયન્સ શરૂ થયેલું ત્યારે હું એક પ્રોગ્રેસ એલાયન્સના મિત્ર પાસે મળવા ગયો અને મેં એને કીધું કે યાર સારા સ્ટાફ નથી મળતા. ત્યારે એને એક લાઈન કીધી હતી કે કમલભાઈ, અચ્છે આદમી મિલતે હોતે નહીં, અચ્છે આદમી બનાને પડતે. અને તે દિવસે મારી જિંદગી બદલી ગઈ. બરાબર છે. કોઈ પણ ટીમ મેમ્બર છે ને એ આવો છે, આવું છે, ગેરજિમ્મેદાર છે, કામ નથી કરતો, એવું તમે વિચારશો તો એવું જ બની જશે. અને ગ્રેટ એન્ડ એક્સ્ટ્રોર્ડિનરી છે તો એવું બની જશે. નજર કો બદલો તો નજારે બદલ જાતે. ક્યાં વાત. રાઈટ. તો એવી રીતે પ્રોગ્રેસ એલાયન્સ એવું શીખવાડે છે કે પીપલ આર ગ્રેટ એન્ડ એક્સ્ટ્રોર્ડિનરી, માય ટીમ ઇઝ ગ્રેટ એન્ડ એક્સ્ટ્રોર્ડિનરી. અને જ્યારે કે એન્ટરપ્રિન્યોર આ દ્રષ્ટિકોણથી, આ ચશ્માથી જોવે છે ત્યારે ઓટોમેટિકલી ટીમ સારી થઈ જાય છે. અને પ્રોગ્રેસ એલાયન્સની અંદર ટીમ ટ્રેનિંગ થાય છે એન્ટરપ્રિનર્સના ટીમની. પ્રોગ્રેસ એલાયન્સની અંદર અમે સ્ટાફ ટીમ માટે અને એક પ્રોગ્રામ કરીએ છીએ, સ્પેશિયલ એવોર્ડ સેરેમની, જેની અંદર આખા વર્ષની જે મહેનત કરે એને અમે વધાવીએ છીએ. એવી રીતે લોકો કમિટેડ બનતા જાય છે અને કામ કરતા જાય છે. એક્સેલન્ટ. તો એવું કઈ હોતું નથી. આ બધી માન્યતાઓ છે. આપણે નજારો બદલાવવો પડે છે. એક આ પ્રોગ્રેસ એલાયન્સમાં છે ને એક વંદન કાર્યક્રમ થાય છે, બહુ ફેમસ છે, પણ એક્ઝેક્ટ એ છે શું? વંદન કાર્યક્રમ માતૃ પિતાના વંદનનો કાર્યક્રમ છે. અને એની પાછળનો જે મૂળભૂત રહસ્ય છે તે એવું છે કે એક પેડ હોય એ જડથી કપાઈ ગયું હોય તો એ ફળ નહીં આપે, ફૂલ નહીં આપે. એ બહુ જ એવી રીતે આપણા એઝ એ હ્યુમન બિંગના સોર્સ કોણ છે? માતા પિતા. તમે જો બચ્ચો પેદા થાય ત્યારે પેલી કોડ જે હોય નાભીથી એ જોડાયેલી હોય એને કાપે ડોક્ટર. સો આપણા સોર્સ આપણા માતા પિતા છે. ઘણી બધી વખત એન્ટરપ્રેન્યોર ખૂબ મહેનત કરી રહ્યો છે પણ એના પાસા બરાબર નથી પડી રહ્યા. તો મેં એ આઈડેન્ટિફાઈ કર્યું કે એનો કારણ છે કે એ સોર્સથી કપાયેલો છે. માતા પિતાના આશીર્વાદ મળ્યા વગર આપણે જીવનમાં આગળ વધી શકવાના નથી. 100%. તો માતા પિતાના આશીર્વાદ મળે, માતા પિતાએ આપણા માટે જે કર્યું છે એના માટે કૃતજ્ઞતાનો ભાવ આપણે અભિવ્યક્ત કરીએ, એનો એક પ્રોગ્રામ છે વંદન, જેમાં આજ સુધીમાં અમે 10,000 માતા પિતાના આનંદની અનુભૂતિ અમે આપી છે. 10,000 પરિવારોને અમે ભેગા કર્યા છે અને 1.5 લાખ લોકોની સુધી છે ને આની હેપીનેસ પહોંચાડી છે. એક્સેલન્ટ. સુપર. તો પછી મેં તમારા આટલા બધા કન્વર્સેશનમાં પ્રોગ્રેસ એલાયન્સ સાંભળ્યું, તો એક્ઝેક્ટ આ પ્રોગ્રેસ એલાયન્સ છે શું અને શું વર્ક કરે છે? તો પ્રોગ્રેસ એલાયન્સ એક નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે જે એન્ટરપ્રિનર્સના ગ્રોથ માટે કામ કરે. એન્ટરપ્રિનરને લાગતા જે પ્રશ્નો હોય જેમ કે સેલ્સ, પ્રોફિટ, ટીમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, એ પછી એમના રિલેશનશિપ, એ પછી હેલ્થ, એ બધા એક એન્ટરપ્રેનરના પરિપૂર્ણ અને સંપૂર્ણ જીવન જીવવા માટે જે જરૂર પડે એમના માટેનો એકાબીજાને સપોર્ટ કરીને આગળ વધારવાનો એક સ્ટ્રક્ચર છે જે પ્રોગ્રેસ એલાયન્સ છે. જબરદસ્ત. એક્સેલન્ટ. અને એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કેટલા લોકોને અત્યારે કન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે? 5,000 એના સદસ્યો છે અને એક વ્યક્તિની પાછળ 100 લોકો હોય, એમના 5 પરિવારના હોય, 10 એના ટીમ મેમ્બર હોય, 50 એના સપ્લાયર હોય. તો આ અત્યારે વર્તમાનમાં દર વર્ષે આપણે પ્રોગ્રેસ એલાયન્સ થકી 50 લાખ લોકોને બેનિફિટ પહોંચાડી રહેલા છે. આજ સુધીમાં પ્રોગ્રેસ એલાયન્સે 15 કરોડ લોકો સુધીમાં ગ્રોઈંગ ટુગેધરની પોસિબિલિટીને પહોંચાડવાનું કામ કર્યું છે. એક્સેલન્ટ. અને શું મિશન વિઝન છે પ્રોગ્રેસ એલાયન્સ? પ્રોગ્રેસ એલાયન્સનો મિશન છે હાઈએસ્ટ લેવલ ઓફ ફુલફિલમેન્ટ, હેપીનેસ એન્ડ સેટિસ્ફેક્શન. માણસને 3 જ વસ્તુ જોઈએ: ખુશી, આનંદ અને સુખ. હેપીનેસ, ફુલફિલમેન્ટ ને સેટિસ્ફેક્શન.
highest level of fulfillment, happiness and satisfaction accomplished by our members. આ એમનો મિશન છે અને 2030 સુધીમાં 50,000 એન્ટરપ્રેનરને ભેગા કરી એમના સુધી આ લાભ પહોંચાડવાનો લક્ષ્ય લઈને અમે કામ કરી રહ્યા છીએ. સો જબરદસ્ત. તો આ જે લક્ષ્ય છે એ લક્ષ્યમાં અમે પણ કંઈક સહભાગી થઈએ, બરાબર. અને તમે આટલું જબરદસ્ત કાર્ય કરી રહ્યા છો, ખરેખર એ વંદનને પાત્ર છે અને બહુ જબરદસ્ત એમ, બરાબર. ખરેખર રૂવાટા ઊભા થઈ જાય આ વસ્તુ સાંભળવામાંથી પણ એમ કે નથી લોકોથી થતું, બરાબર. મારાથી પણ નથી થતું, પણ તમે ફેસિલીનું બી નથી નથી સાંભળી શકતા. બરાબર. અને તમે આટલા બધા લોકોને મેનેજ કરો છો, બરાબર. અને ભગવાન આવી નવી કૃપા કન્ટિન્યુ રાખે. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ કે આપે મને ઇન્વાઇટ કર્યું અને તમારા પોડકાસ્ટ થકી લોકો સુધી આ વસ્તુ પહોંચશે અને લોકો ગ્રોઈંગ ટુગેધરની ભાવનાથી એમાં જોડાશે, એકાબીજાને કોન્ટ્રીબ્યુટ કરે. અને એ બદલ તમને આભારી છું કે તમે મને અહીંયા બોલાવ્યો છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન એન્ડ થેન્ક યુ ફોર ઓલ ધ વ્યુઅર્સ. તો મળીએ નવા પોડકાસ્ટમાં નવી એનર્જી, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી મહાદેવ. થેન્ક યુ. થેન્ક યુ.